રામ રામ દોસ્તો. હેલ્ધી ફૂડ આવું આપણે ગુજરાતીઓ લગભગ સાંભળતા નથી, પણ આપણે હવે આ એક નવો શબ્દ શીખવા જેવો છે. અને બહાર પણ તમે જમવા જાઓ તો આવા વસ્તુ ઉપર કાળજી રાખવી બહુ જરૂરી બની ગઈ છે. આજે જે રીતે સ્વાસ્થ્યની કથળતી હાલત થવા માંડી છે, નાની ઉંમરમાં હાર્ટ એટેકથી લઈને ઘણા બધા આપણી આજુબાજુ જ જોઈએ છીએ, તો આપણે બહાર ખાવા પીવામાં થોડું ધ્યાન નથી રાખતા. તો હેલ્ધી ફૂડ બહારનું ખાઈએ એમાં મળી રહે. આપણે અત્યાર સુધીને કે બહારનું હોય તો ખરાબ જ હોય આવું આપણે જનરલી માનીએ છીએ. તો આજે એક એક્સપર્ટ છે આપણી સાથે, રાઘવભાઈ. એમને આપણે પૂછીએ કે શું છે હેલ્ધી ફૂડ અને ધ્યાન શું રાખ્યો છો તમે લોકો કે જેથી કરીને અમને હેલ્ધી મળે છે, એના વિશે તમે શું રિસર્ચ કર્યું છે અને એ રિલેટેડ બધું જ જે આપણને દરરોજની જરૂરિયાત પ્રમાણેનું પ્રોટીન ને બધું મળી રહે, આવું બધું આપણે ધ્યાન નથી રાખતા. તો આ બધું શું વસ્તુઓ છે તો એના વિશે થોડો પ્રકાશ પાડે, એના માટે આજે રાઘવભાઈને આપણે પૂછવાનું છે. એમના વિશેની એમની જે જર્ની છે એ બધી જાણવાની કોશિશ કરીએ છીએ. બોલો બોલો. ઘણા વખતથી વિચાર હતો, તમારા વિડીયો તો ઘણા વખતથી જોઈએ છે. એકવાર એવો વિચાર હતો કે આપણે ઇન્ટરવ્યૂ કરીશું લાઈવ અને હેલ્ધી ફૂડ ઉપર વાત કરીશું, કારણ કે ઘણા લોકો ઇન્ડિવિજ્યુઅલી પણ અમને પૂછતા હોય છે કે આ રીતનું હેલ્ધી ફૂડ અમારે જમવું છે તો ક્યાં મળશે, અથવા તમને ભાવશે કે નહીં, અથવા તો પછી કેમ જમવું જોઈએ, એવા ઘણા બધા પ્રશ્નો લોકોના મનમાં હોય જ છે. તમે કીધું એ પ્રમાણે તો એ બ્રોડર ઓડિયન્સ સુધી પહોંચે એટલે તમારા જેવા વ્યક્તિઓ એની અંદર હેલ્પફુલ થાય તો પબ્લિક સુધી સારો મેસેજ પહોંચી શકે એમાં. હા, તો આમાં મેન તો સ્વાદ નથી હોતો. પહેલી એક બધાને ખબર છે કે સ્વાદ નથી મળતો. હેલ્ધી ફૂડ એટલે આમ કેમ એમાં કઈ સ્વાદ ના હોય ને એવું બધું હોય તો હેલ્ધી હોય. તો આ ભ્રમ છે કે સાચું છે? તમે શું આપો છો? તમે સ્વાદ પણ આપો છો? એ એક પ્રકારનું પ્રેજ્યુડાઇઝ છે. લોકોના મનમાં એક પૂર્વાગ્રહ છે કે હેલ્ધી ફૂડ છે એટલે બોરિંગ જ હશે, કે હેલ્ધી ફૂડ છે એટલે ઘાસપૂસ હશે. મેજોરિટી લોકોને હેલ્ધી ફૂડ એટલે સેલેડ, અને સેલેડ એટલે ઘાસપૂસ, એવું લોકોના મનમાં પહેલેથી બહુ મોટો પૂર્વાગ્રહ છે. પણ એકચ્યુઅલી એવું નથી. તમે એકવાર હિંમત કરીને સારું હેલ્ધી ફૂડ જે પણ વ્યક્તિ બનાવતો હોય ને, તમે એ ટ્રાય કરશો તો તમને એકચ્યુઅલ ટેસ્ટ એ ટ્રાય કરવા મળશે. જેમ કે ફૂડનો એકચ્યુઅલ ટેસ્ટ શું છે, દરેક ફૂડનો એક અલગ અલગ ટેસ્ટ હોય. અત્યારે બજારની અંદર શું છે, તમને ઓઇલ, મસાલા અને ચીઝ બટરનો ટેસ્ટ આવે છે, અને એનાથી તમારું જે ડોપામાઇન કહેવાય એ ટેવાઈ ગયું છે. એટલે એના સિવાયનો ટેસ્ટ મળે ને તો તમને એવું લાગે કે આ થોડું આઉટ ઓફ ટેસ્ટ છે અથવા તો ટેસ્ટલેસ છે. પણ એવું નથી. જ્યારે આપણા ત્યાંનું હેલ્ધી ફૂડ અથવા તો કોઈ પણ જે સારો વ્યક્તિ હેલ્ધી ફૂડ બનાવે એ એકચ્યુઅલમાં બહુ જ કહેવાય ને ગુજરાતી ભાષામાં કે રસાળ વસ્તુ હોય છે. બહુ મજા આવે તમને ટ્રાય કરવાની, અને જરાય બોરિંગ તો જરાય નહીં હોતું. એ બહુ સરસ હોય છે. તો તમારી જર્ની તમે કહો, એમાંથી આપણે સમજવાની કોશિશ કરીએ કે શું છે અને બહાર પણ કેવું હેલ્ધી ફૂડ લોકોને મળી શકે. ઓકે, મારી ફૂડ બ્રાન્ડનું નામ અમૃતાઇઝિંગ છે. એ બે શબ્દને ભેગું કરીને એ બ્રાન્ડ નેમ આપણે બનાવ્યું છે, અમૃત પ્લસ એપેટાઇઝિંગ. એટલે કે અમૃત જેવું સ્વાદિષ્ટ અને ગુણકારી ફૂડ ઇક્વલ્સ ટુ અમૃતાઇઝિંગ. ફેબ્રુઆરી 2022ની અંદર અમે લોકોએ આનું એક્ઝિક્યુશન શરૂ કર્યું હતું, અને એના 6-1 મહિના પહેલાંથી આ પ્રકારનું રિસર્ચ ચાલતું હતું. આની પાછળનો વિચાર એવો હતો કે આપણે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કંઈક કરવું છે, પણ જે માર્કેટમાં ચાલતું આવે છે એવું ને એવું કાંઈ નથી કરવું. કંઈક ક્રિએટિવ કરવું છે, કંઈક નવું કરવું છે કે જેનાથી રોજબરોજના જીવનની અંદર કંઈક વેલ્યુ એડ ઓન થાય સોસાયટીની અંદર. બાકી સાદું સ્વાસ્થ્ય ના બગડે, એ લોકોને હવે કહેવાય ને પહેલા જેવી વર્કિંગ સ્ટાઇલ પણ નથી રહી. અત્યારે ઘણા લોકોનું બેઠાડું જીવન હોય છે, તો એ લોકોને પહેલા જનું ફૂડ તમે આપો તો એ ના ચાલે. એને પચાવવાનું કોઈ એક્ટિવિટી જ નહીં રહી, રાઈટ? એવી રીતે દરેક ક્ષેત્રની અંદર છે. તો આજની જનરેશનને અનુકૂળ આવે એ પ્રકારનું ફૂડ કેવી રીતે આપણે પરોસી શકીએ કે જેનાથી એક સારો મની ફ્લો પણ આવે, અવેરનેસ પણ આવે, અને એક સસ્ટેનેબલ મોડલ બની રહે. તો એ બધું રિસર્ચ ચાલતી હતી ફેબ્રુઆરી 22 પહેલાં. એટલે શરૂઆત અમે લોકોએ ખાલી જ્યુસથી કરી હતી. વિચાર એવો હતો કે 6-1 મહિના ખાલી લિક્વિડ ઉપર જ ફોકસ કરીએ,
ડિફરન્ટ ટાઈપ ઓફ કોલ્ડ પ્રેસ જ્યુસ. હવે કોલ્ડ પ્રેસ જ્યુસ આપને ખ્યાલ છે કોલ્ડ પ્રેસ જ્યુસ એટલે શું? હા, એટલે મેં એ જ્યુસર અલગ જ આવે, એમાં એકદમ એના વિટામિન્સ ને બધા એમને એમ રહે ને એવું બધું એ કહે છે. યસ એ ટાઈપનું મેં એના ઉપર થોડું રિસર્ચ કર્યું હતું, મેં ઓર્ડર પણ કરેલું, પણ એ વખતે કોરોનાના કારણે આવ્યું નહીં, તો હજુ સુધી નથી જાય. હવે પછી બસ આવ્યું મેં, નહીંતર એ વખતે એવું હેલ્થ કોન્શિયસ થઈ ગયા હતા ને, તો કોલ્ડ પ્રેસ. હા, એ વખતે તો ઘણા ખરા લોકો હેલ્થ કોન્શિયસ થયા. હા, અને સારું છે કે એ વેવના લીધે થોડી તો દરેક વ્યક્તિઓની અંદર વધતા ઓછા અંશે હેલ્થ તરફની થોડી તકેદારી ડેવલપ થઈ, થોડી સેન્સ ડેવલપ થઈ. એટલે કોલ્ડ પ્રેસ તમે કીધું એ રીતનું જ છે કે એના ન્યુટ્રિશન છે ને બને એટલા જળવાઈ રહે, અને એમાંથી પ્રેસ કરીને જ્યુસ કાઢવામાં આવે, વેજીટેબલ્સમાંથી કે ફ્રૂટમાંથી. એ જ્યુસ કાઢવા માટે એમાં કોઈ હીટિંગ અથવા તો પછી બ્લેડનો ઉપયોગ ના થાય. કે જ્યારે આપણે મિક્સરમાં કાઢીએ ને, તો મિક્સરમાં હોય બ્લેડ હોય અને માઇનર ગરમ પણ થાય ફ્રૂટ અથવા તો વેજીટેબલ, તો એની અંદર એના જે ન્યુટ્રિયન્ટ્સ આવે એ થોડા ડેમેજ થાય એની અંદર, ગરમમાં પણ થાય અને બ્લેડમાં પણ થાય, કારણ કે કન્ટિન્યુઅસ બહુ જ સ્પીડથી ફરતું હોય, એના લીધે બ્રેક થાય અને ડેમેજ થાય. જ્યારે કોલ્ડ પ્રેસમાં એવું ના થાય. કોલ્ડ પ્રેસમાં શું હોય કે એક વચ્ચે મોટો સ્ક્રૂ હોય અને બહાર એની બોડી હોય. સ્ક્રૂ અને બોડીની વચ્ચે વેજીટેબલ અથવા તો ફ્રૂટ તમારે જેનું જ્યુસ કાઢવું હોય એ પ્રેસ થાય, અને એકદમ સ્લો ચાલતું હોય, એટલે મશીન ગરમ પણ ના થાય અને ધીમે રહીને એનો રસ નીકળે. એટલે જે બધા ફાઈબર્સ હોય એ બધું કચરો સાઈડ પર જતું રહે અને આ બાજુ જ્યુસ નીકળે. એટલે આપણે કહી શકીએ કે એક પાઇનેપલ ખાવાથી રસ જેવું. હા, શેરડીના રસ પ્રેસ કરીને જ આપણે કાઢીએ છીએ, કરેક્ટ. અને એમાં શેરડીના રસમાં જે એક જ વાર કાઢીએ ને એ એના જેવું નીકળશે. ઘણીવાર માર્કેટમાં તો શું હોય કે એકવાર કાઢીને પછી ફરીથી નાખે, તો એમાં પછી થોડું પેલા વધારે એ નીકળી જાય. પણ આ તો સિંગલ ટાઈમ. એટલે એ પ્રમાણેનું કોલ્ડ પ્રેસ જ્યુસીસ અમે બહુ મોટી રેન્જમાં કર્યું હતું, અને એમાં પણ કેટેગરી પાડી હતી કે ઇન્ડિયાની અંદર અમે લોકો જોયું કે ઇન્ડિયાની અંદર નોન કમ્યુનિકલ ડિસીઝ કેટલા છે. અમે લોકોએ જોયું કે ઇન્ડિયાની અંદર નોન કમ્યુનિકલ ડિસીઝ કેટલા છે વધારે પ્રમાણમાં, અને એ લોકોને કયા જ્યુસ અનુકૂળ આવે. જેમ કે ડાયાબિટીસ છે, રાઈટ, તો ડાયાબિટીસ ઇન્ડિયામાં સૌથી વધારે છે, અને ઇન્ડિયામાં પણ ગુજરાતમાં તો અતિશય છે. પછી બ્લડ પ્રેશર પણ ધીમે ધીમે વધે છે. પછી ફિમેલ્સની અંદર પીસીઓડી એ પ્રકારના રોગ પણ વધે છે. તો એ દરેક ટોટલ 10+ ડિસીઝ અમે લોકોએ કવર કર્યા હતા, અને એની અંદર કેવા પ્રકારના જ્યુસ એ લોકોને અનુકૂળ આવે એનો આખો ચાર્ટ બનાવ્યો હતો. એટલે કોઈ નવા ક્લાયન્ટ આવે અને એવું કહે કે મારી મેડિકલ કન્ડિશન આવી છે, તો એને બીજું કાંઈ કહેવાની જરૂર નહીં પડે. અમારી પાસે પૂરેપૂરો એનો ડેટા છે કે આ વ્યક્તિઓને આ પ્રકારના જ્યુસ ચાલશે, આ વ્યક્તિઓને આ પ્રકારના જ્યુસ ચાલશે. એવી રીતે લિક્વિડ ડિટોક્સ ડાયટ અમે રેડી કર્યું હતું. અને શરૂઆતમાં આવી રીતે રોજ સવારે ફ્રેશ જ્યુસ કાઢીને વ્યક્તિઓને ત્યાં ડિલિવર કરતા હતા. અચ્છા, તો ઘરેથી જ તમે સ્ટાર્ટઅપ ચાલુ કરેલું? હા, એની પાછળ પણ એક સ્ટોરી છે. એ વખતે અમારે જે જગ્યાએ શરૂ કરવાનું હતું, જે મારી પોતાની જગ્યા હતી, એનું પોઝિશનનું થોડું કામ બાકી હતું. એટલે ફેબ્રુઆરી 2022માં મારે સ્ટાર્ટ કરવું હતું, પણ હવે જગ્યા આ પોઝિશનમાં હતી એટલે મળતી નહોતી. એટલે હું થોડો દ્વિધામાં હતો કે ક્યાં શરૂ કરવું છે. પણ છેલ્લા 6 મહિનાથી આપણે ખાઈ ખપૂચીને આ વિષય પાછળ મંડ્યા હતા, એટલે વહેલામાં વહેલા ચાલુ કરવાની ઈચ્છા હતી, પણ જગ્યાનો પ્રશ્ન હતો. એટલે મારા એક મિત્ર છે અર્પિત પટેલ કરીને, એમની ઓફિસ હતી, એ આઈટી કમ્પ્યુટર્સ અને કેમેરાનું બધું કરે છે. તો એમને ઘરની અંદર જ એક આખું ઘર જ બાય કરી લીધું હતું. 2 BHK નું ઘર હતું, અને એની અંદર એમની આખી ઓફિસ હતી. હવે એમની ઓફિસ ખુલે 9 વાગે, તો 9ની પહેલા તો આખું બંધ જ હોય. તો એમને મને બહુ સાહજિક રીતે કીધું કે તું ચિંતા ના કરીશ, કે જ્યાં સુધી તને પોઝિશન નહીં મળતું તારા ઘરનું, ત્યાં સુધી તું અહીંયા કર. ઘર હતો એનો બેનિફિટ એ હતો કે પ્લેટફોર્મ, વોટર સપ્લાય, બધી જ સુવિધા હતી, પ્રોપર કિચન હતું ત્યાં. તો મને એમના ઓફિસની ચાવી એમને આપી દીધી હતી કે તું વાપર. એટલે હું અને એક મારો ફ્રેન્ડ છે અત્યારે કેનેડા, જે મારા હેલ્પમાં હતો શરૂઆતમાં તો કે મેન પાવર આપણે હાયર ના કરી શકીએ, કારણ કે કન્સેપ્ટ એક તો નવો હતો, ખ્યાલ ના આવે કે સારો ચાલશે કે નહીં ચાલે. તો બને એટલું બેર મિનિમમ ઇન્વેસ્ટમેન્ટમાં આપણે કરવાનું હોય. કેટલા ઇન્વેસ્ટમેન્ટમાં થઈ ગયું સ્ટાર્ટ? અમે એમ જોવા જઈએ ને તો મેં હેવી એક જ્યુસર લીધું હતું, કોલ્ડ પ્રેસ જ્યુસર. એ વખતે 25,000નું લીધું હતું, બેસ્ટ ક્વોલિટીનું. અને પછી તો જે વેરિયેબલ કોસ્ટ હોય આપણે ડેઇલી પરચેસ,
એ પ્રમાણેનું બધું હતું. બાકી જે મેઇન મશીનરી કહેવાય તો આ એક જ મશીનથી શરૂ કર્યું હતું એ વખતે તો. અચ્છા. ને રાઈટ. એ પછી તમે ડિલિવરી કરતા હતા આ બધી હા, જાતે જ કરો? ખાસિયત એ છે જાતે જ અમે લોકો જાતે જ પ્રોડક્શન Order કરીએ, કેવી રીતે આવે? જાતે જ લોજિસ્ટિક. હા. હા, ઓર્ડર કેવી રીતે Order? આવે? હા. અમે લોકો એક ફ્રી કેમ્પેઇન કર્યું હતું. એક ગૂગલ ફોર્મ બનાવ્યું હતું અને એની અંદર બધો ઇન્ક્વાયરી કરી હતી કે તમારે આ રીતે ફ્રી સેમ્પલ કોલ્ડ પ્રેસ જ્યુસના ફ્રી સેમ્પલ તમારે જોતા હોય તો આ ફોર્મ ભરો અને અમે આ ડેટ્સની અંદર તમને ફ્રી સેમ્પલિંગ કરીશું. તો ઘણા બધા લોકોએ ભર્યું હતું. આઈ ગેસ 39 કે 40 પર્સને એ ફોર્મ ફિલ કર્યું હતું અક્રોસ વડોદરા દરેક એરિયામાં, વાઘોડિયા રોડથી લઈને ભાયલી, સેવાસી, અલકાપુરી, સયાજીગંજ, અંદર સિટીમાં પણ લહેરીપુરા ગેટની આસપાસ, આજવા રોડ, બધે દરેક એરિયામાંથી ભર્યું હતું. અને ઓપ્રોક્સ એ ફ્રી સેમ્પલિંગમાં અમને 3,000 રૂપિયાના ફ્રૂટ આવ્યા હતા એ વખતે, પાઇનેપલ, વોટરમેલન, કીવી ને બધું થઈને. અને એ 40માંથી એક કસ્ટમર એ ઓન બોર્ડ થયો હતો. અચ્છા. એમાંથી એક અને કસ્ટમર બને 40 સેમ્પલ આપે એમાંથી. હા, અને એ કસ્ટમરની જે ટિકિટ સાઇઝ હતી એ 3,000ની જ હતી. હા. 3,000 એક customer કસ્ટમરમાં હતો. તમારે બધું થઈ ગયું કવર. એટલે નો પ્રોફિટ નો લોસ જેવું કેમ્પેન હતું, પણ અવેરનેસ બહુ સારી થઈ. એ 40 લોકોને અત્યારે પણ હું ટચમાં છું અને એ લોકોને ફ્રિકવન્ટ ફેસ્ટિવલ્સમાં ને એ રીતે મેસેજ ને બધું અમે મોકલતા હોય છે. બરાબર. પણ તો એ પછી અનુભવ બહુ વધ્યું સારો કેવી થયો. રીતે? તો વધ્યું કેવી રીતે? તમે આવી રીતે આમાં તો ઓફલાઈન તો મહેનત કરી જોઈ તમે, મતલબ હા. જમીન પર. હા, પણ આટલું એ લોકો એક કસ્ટમરમાં ક્યાં સુધી તમે કન્ટિન્યુ ચાલી રાખી શકો? હા, પછી એવું થયું કે જે 40 બાકીના 39 જેવા વ્યક્તિઓ હતા એમને અમે મેસેજ ફ્રિકવન્ટલી મોકલતા હતા, આનો લાભ મોકલતા હતા. પણ શરૂઆતથી એક હતું કે આપણે એકલી પ્રોડક્ટ નહીં આપતા. સવારમાં હેલ્ધી ફ્રૂટ જ્યુસ બનાવીને તમને આપીએ છીએ તો એ જે વેલ્યુ છે એ ખાલી ફ્રૂટ જ્યુસની નથી, એ આખી સર્વિસની વેલ્યુ છે. અમે લોકો સવારમાં 4 વાગે ઉઠીને ફ્રેશ ફ્રૂટ લાવતા હતા, એને વોશ કરીને ફ્રૂટ જ્યુસ કાઢતા હતા અને તમારે ત્યાં 7 વાગ્યા સુધી પહોંચાડતા હતા, રાઈટ? તો એ આખી સર્વિસ છે ને એ કન્વિનિયન્સનો બિઝનેસ છે. એટલે એ પ્રમાણેનું બધું સમજાવતા હતા. તો એમાંથી ઘણા લોકો પછી સમજ્યા. પછી ઘણા ફિઝિયોથેરાપિસ્ટને પણ આવતા હતા. તો એ ફિઝિયોને એવું થયું કે અમને આટલું ગમે છે તો અમારા ક્લાયન્ટને પણ કહીએ. તો એ લોકો પોતાની રીતે એમના ક્લાયન્ટને પણ કહેતા હતા. પછી એ ક્લાયન્ટ ઘણા ખરા આવ્યા. તો આવી રીતે બહુ સારા કસ્ટમર જોડાયા. અત્યારે પણ અમારા એક કસ્ટમર છે, બાલમુકુંદ ઠક્કર સર કરીને છે. એ રિટાયર્ડ હાઈકોર્ટના જજ છે અને બહુ જ હેલ્થ કોન્શિયસ છે. તો એ આજની તારીખમાં પણ આ 3 વર્ષ થવાય અત્યાર સુધી અમારી જોડે કનેક્ટેડ છે. એટલે એવા જૂના કસ્ટમર હજી છે. અને આ વસ્તુ બીજું ખાલી જ્યુસ પરતું જ રાખ્યું કે પછી બીજી બધી વસ્તુઓ પણ એડ કરતા ગયા? પછી તમે ક્યાંથી એ ઓફિસ પછી તમે પોઝિશન પૂરું તમને મળી ગયું છે તો પછી શું કર્યું? એટલે અમે લોકો એવું પ્લાન કર્યું હતું શરૂઆતમાં પ્રતિકભાઈ કે 6-1 મહિના જ્યુસ રાખીશું અને 6 મહિના પછી આપણે બધા બાઉલ્સ ઇન્ટ્રોડ્યુસ કરીશું. લાઈક બીન્સ બાઉલ છે, સ્પ્રાઉટ બાઉલ્સ છે, ફ્રૂટ બાઉલ્સ છે, એ રીતનું બધું એક સામટું ચાલુ નથી કરવું એવું અમારા મનમાં હતું. એટલે ખાલી જ્યુસ ડિલિવર કરતા હતા. પણ એક ક્લાયન્ટ હતું, એક યંગ ક્લાયન્ટ હતું કે જેનો એક દિવસ મને ફોન આવ્યો કે તમે મોર્નિંગમાં જ્યુસ આપો છો તો જોડે મને સેલેડ પણ જોઈએ છે અને 3 ટાઈમ સેલેડ જોઈએ છે, મોર્નિંગ, લંચ અને ડિનર. 3 ટાઈમ હું જમીશ. હવે મારા બેક ઓફ માઇન્ડમાં તો હતું જ, એટલે મને થોડો સમય જોઈતો હતો એને વ્યવસ્થિત ડેવલપ અને એનું પ્રાઇસિંગ કેલ્ક્યુલેશન કરવા માટે. તો એ વખતે પછી વિચાર કર્યો, એટલે 1.5-2 દિવસ જેવું થયું. એનું અલગ દિવસમાં 3 વાર જોઈએ એટલે એને પછી મોનોટોનસ બી ના લાગવું જોઈએ, અલગ લાગવું જોઈએ, થોડું વેરાયટી લાગવી જોઈએ. એટલે એ પ્રમાણેનું થોડું વિચાર્યું. પછી એના કોસ્ટિંગ વિચાર્યા, એનું પેકેજિંગ વિચાર્યું. એવું 1.5-2 દિવસનું વર્કઆઉટ થયું અને પછી કોસ્ટિંગ મોકલી મેં એના ફાધરના નંબર પર આઈ ગેસ મોકલી હતી. એટલે એના ફાધરનો પછી ફોન આવ્યો કે મારો સન તમને જે કંઈ કહે ને એમાં હા જ કરજો, કંઈ તમે ના કહેતા એને. પણ હવે હકીકત એવી છે કે એના જીવનમાં કંઈક ઇન્સિડન્સ બન્યો છે, એનાથી એની મેન્ટલ સ્ટેબિલિટી થોડી ડિસ્ટર્બ થઈ છે. એટલે એ જે કહે ને એનું હા જ કરજો, પણ આપણે આવું કંઈ કરવું નથી. પણ તમે એને કંઈ કહેતા નહીં. કે હમણાં જે બપોરે સ્ટારબક્સમાં ગયો હતો અને 2100 રૂપિયાની કોફી પીને આવ્યો છે, પણ મારથી એને કંઈ કહેવાતું નથી કારણ કે માંડ તો સ્ટેબલ થયો છે. હું કંઈ કહીશ તો પાછું વધારે બગડશે. એટલે પછી મેં કીધું વાંધો નહીં. પણ પછી જોડે એવો બી વિચાર આવ્યો કે
2 દિવસથી આપણે જે વર્કઆઉટ કરતા હતા જેની માટે એ તો આ રીતે ઝીરો થઈ ગયું. પણ એક વસ્તુ સારું થયું કે એના ઇન્ક્વાયરીથી એક હોપ મળી ગઈ કે આવું તો ઘણા લોકોને જોતું હશે. જોતું જ હોય એમ. અને એક જે પેલું એક આઈસ બ્રેક કહેવાય ને ઓન્ટરપ્રિન્યોરશિપમાં, એ આઈસ બ્રેક થઈ ગયું કે હા હવે આપણે તો કરવું જ છે ને આપણે કરી શકીએ છીએ. એટલે પછી જે એક્ઝિસ્ટિંગ કસ્ટમર હતા એને આપણે ફરીથી અપ્રોચ કર્યો કે તમારે બ્રેકફાસ્ટની જોડે બાઉલ જોઈએ છે. હવે અમે લંચ ટાઈમમાં પણ આપીએ છીએ, ડિનર ટાઈમમાં પણ આપીએ છીએ. તો એ રીતે બીજા બધા ટાઈમમાં પણ આપણે રીચ કરી શકીએ અને વસ્તુઓ એડ ઓન થતી ગઈ પછી. તો એ તમને કસ્ટમર મતલબ કેવી રીતે તમે એક્વાયર કર્યા? ત્યાં જ્યુસ ને આ બધું તો એ તમે એક કસ્ટમરથી, હજુ એ ખબર ના પડી મને કે તમે આટલું ઓફલાઈન તો ઘણી મહેનત કરી તો એક જ મળ્યો તો બીજા બધા કસ્ટમર કેવી રીતે આવવા માંડે? હા, ફિઝિયોમાંથી આવવા માંડ્યા ને એવી રીતે. હા, એટલે એક વિચાર એવો કર્યો કે આ પ્રકારનું જે ફર્સ્ટ હેન્ડ કસ્ટમર કહેવાય ને, ફર્સ્ટ હેન્ડ કસ્ટમર દરેક બિઝનેસ માટે શું હોય, એક પ્રાયોરિટી કસ્ટમર હોય અને બીજા પછી ઇન્ફ્લુઅન્સ થઈને પરચેસ કરે અલગ. પણ જે મારી પ્રોડક્ટના ફર્સ્ટ હેન્ડ, હા, મારી પ્રોડક્ટના જે ફર્સ્ટ હેન્ડ કસ્ટમર છે એ કોણ છે? તો કે જેને થોડી સેન્સ છે હેલ્થની અથવા તો થોડા હેલ્થ કોન્શિયસ છે. હવે હેલ્થ કોન્શિયસ હોય તો એ કઈ જગ્યાએ જતા હશે એ મેં વિચાર કર્યું. તો થોડા ઘણા કદાચ હેલ્થ કોન્શિયસ હોય ને તો એ ગાર્ડનમાં મોર્નિંગ વોક કરવા જતા હશે, એ જીમમાં જતા હશે, એ ફિઝિયોમાં જતા હશે, એ યોગામાં જતા હશે. તો એવા વિચાર કર્યા કે એ ડાન્સ ક્લાસમાં પણ જતા હોય, એ ફિઝિકલ એક્ટિવિટી છે, વેલનેસ ક્લબમાં જતા હશે. તો એવું થોડો વિચાર કર્યો કે આવા કઈ જગ્યાએ મારા કસ્ટમર જતા હશે. આમાં મેં થોડું માર્કેટ રિસર્ચ પણ કર્યું હતું. જેમ કે ઘણી બ્રાન્ડ એવું કરે છે કે કસ્ટમર બેઝ સેમ હોય પણ બ્રાન્ડ નોન કોમ્પિટિટિવ હોય. જેમ કે BMW અને બીજી એક બેગની બ્રાન્ડ હતી લગભગ લુઈસ ફિલિપિન્સ કે એવું કંઈક છે આઈ ગેસ, લુઈસ વાળાની. તો એ લોકોએ કોલાબરેશન કર્યું હતું. BMW ની કારની અંદર પોતાના બેગ સેટ થાય એ રીતનું કર્યું હતું. તો કસ્ટમર એક જ છે, બંને એકદમ રીચ એક્સપેન્સ કરી શકે એ રીતના છે. પણ એ બંને બ્રાન્ડ કોમ્પિટિશનમાં નથી. એટલે પછી એ પ્રમાણેનું અમે પણ જોયું કે આવા અમારા વર્ગ ક્યાં જાય છે. તો પછી એ લોકો જોડે કોલાબરેશન કરવાનો પ્રયત્ન કર્યો. પછી એ લોકોને થોડું 5-10 મિનિટ સ્લોટ માંગ્યો હોય એમના ક્લાસની અંદર. એ રીતે પછી કસ્ટમર વધતા ગયા. આવામાં મહેનત કરવી. પેલું તમે ગમે એવું બીજું ખવડાવી દો અનહેલ્ધી, તો એના માટે તો ખાલી તમે એક જાહેરાત કરો ને એમાં તરત જ લાઈનો લાગવા માંડે, ચટાકેદાર આમ તેમ. એ બહુ ઈઝી છે. હા, એના માટે હેલ્ધી વસ્તુ તમારે આપવી હોય તો ઘણી મહેનત પહોંચે છે ને તમે ત્યારે આ ધંધો એસ્ટાબ્લિશ કરી ગયા. તો આગળ પછી આવી રીતે બાઉલ શરૂ કર્યા અને પછી અત્યાર સુધી તો તમે મતલબ એક ઘરમાંથી જ શરૂ કર્યું હતું ને અત્યારે નવું કઈ કર્યું છે એનાથી આગળ વધ્યા? હા, અત્યારે તો રેસ્ટોરન્ટ છે મારી અમિતનગર સર્કલ પાસે વડોદરામાં. બરાબર. 18 સીટિંગની કેપેસિટી છે, 18 વ્યક્તિઓ એક સાથે બેસી શકે. ત્યાં રેસ્ટોરન્ટ સુધી કેવી રીતે આવ્યા? ઘરથી જર્ની શરૂ કરી તો રેસ્ટોરન્ટ સુધીની? રેસ્ટોરન્ટનું ઓપનિંગ છે ને આપણે જૂન 2023માં કર્યું હતું. અચ્છા, એક વર્ષમાં જ, એટલે 2022 થી 23માં રેસ્ટોરન્ટ ચાલુ કરી નાખ્યું? હા, થોડા સમય પછી છે ને બીજા પૈસા તમે એડ કરીને કર્યું કે પછી એમાંથી કંઈક કમાયા એમાંથી જ શરૂ કર્યું? હા, એમાંથી કમાયા હતા પણ પછી બીજા પણ થોડા એડ કરવા પડ્યા. શરૂઆતમાં મારો વિચાર જરા પણ એવો નહોતો કે રેસ્ટોરન્ટ કરીશું. ઓકે, મારે તો એવું જ હતું કે ક્લાઉડ કિચનમાં જવું છે અને આવી રીતે 2-4 પ્રોડક્ટ છે અને 2-4 પ્રોડક્ટમાં જ આપણે ડીલ કરવી છે. પણ વડોદરાનું, ખાસ તો એ વખતે ઇન્ડિયાનું અને વડોદરાનું માર્કેટ એ રીતનું હતું કે જો તમારે પછી ગ્રોથ લેવો હોય તો ફ્રન્ટ એન્ડ આઉટલેટમાં જવું જ પડે એવું હતું. માર્કેટિંગમાં ઘણું ખરી મહેનત કરી પણ ક્લાઉડ કિચન હતું ને એના લીધે એક વિઝિબિલિટી નહોતી મળતી, કસ્ટમર વિઝિબિલિટી. એટલે પછી અમે લોકોએ વિચાર કર્યો કે હવે કરવું પડશે. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આવતો હતો 2022-23, ડિસેમ્બર 22 અને જાન્યુઆરી 23માં. એટલે એ વખતે હું હાઈલી ઇન્વોલ્વ હતો બધી સેવામાં. એટલે એક એવો વિચાર હતો કે બાપાનો શતાબ્દી પતી જાય એની પછી આવું મોટું સાહસ કરીએ તો સેવામાં સરખી રીતે સમય અપાય. એટલે પછી એ સમયો પત્યો. એના પછી બહુ વહેલા શરૂ કરવાની ગણતરી હતી પણ મને એવું કે જગ્યા પણ વહેલી મળી જશે જેવી જોઈએ છે એવી. પણ જગ્યામાં બહુ જ ચેલેન્જ આવી, બહુ જ એટલે અતિશય. અમે 3 થી 4 મહિના જગ્યા શોધી વડોદરાની અંદર. કારણ કે વડોદરામાં જગ્યા હોતી
હા, કારણ કે તમે કીધું ને એમ વડાપાઉં દાબેલી હોય ને તો કોઈ પણ ચાર રસ્તા પર ચાલી જાય, પણ હવે આ પ્રકારનું ફૂડ હોય તો જોવું પડે કે આ પ્રકારની ફૂડને સમજવા વાળો વર્ગ ક્યાં છે. પછી આની કિંમત એટલી બધી નથી. લાઈક તમે 150 રૂપિયાની પાવભાજી ખાવ તો 150 રૂપિયાનું બાઉલ જ આવે છે. લાઈક 100 રૂપિયાનું પણ એ વખતે તો બાઉલ અમે લોકોએ કર્યું હતું, પણ એક સેન્સ હોવી જોઈએ ને કે આમાં પણ આટલા રૂપિયા ઇન્વેસ્ટ થાય, તો એ પ્રમાણેનો વર્ગ કયા એરિયામાં હશે એ થોડું જોઈએ. પછી એવું હતું કે ગ્રાઉન્ડ ફ્લોર પર જ આપણે લેવી છે જગ્યા, ભલે થોડી મોંઘી પડે, આગળ થોડું પાર્કિંગ હોય તો કસ્ટમર સારી રીતે પાર્ક કરી શકે, એવી બધી જગ્યા શોધતા હતા. પણ બહુ જગ્યા શોધી. મને કોઈ બ્રોકર એવું કહે ને કે આ રોડ ઉપર રાઘવભાઈ જગ્યા છે, તો હું બ્રોકરને સામેથી કહું કે આટલા સ્ક્વેર ફીટની જગ્યા છે, આ કોમ્પ્લેક્સમાં છે, આ રેન્ટ છે ને આ પ્રશ્ન છે. એટલી બધી જગ્યા જોઈ લીધી હતી. તો પછી મને તમે રિયલ એસ્ટેટમાં ના જતા રે. એવું હતું કે મારે ફૂડમાં આગળ વધવું છે, એટલે પણ વાત આઈડિયા ખોટો તો નથી, રિયલ એસ્ટેટમાં કરાય કે બસ જેને જોતું હોય તો રેન્ટ પર અપાવીશું. હા, પછી થયું એવું કે ફતેગંજ બાજુથી આપણે અમિતનગર આવીએ તો ત્યાં લેફ્ટ હેન્ડ સાઈડ એક ખાંચો આવે છે, ત્યાંથી તમે સમા સર્કલ બાજુ જઈ શકો. એક પાતળો રોડ આવે છે, તો ત્યાંથી પસાર થઈને હું સમા સર્કલની આગળ 2 ટ્વિન્સ ટાવર ને બધું છે, ત્યાં એ વખતે ફૂડ શોપ્સ બધી ડેવલપ થતી હતી, તો એ જગ્યા જોવા જતો હતો. અને અચાનક મારી નજર લેફ્ટ હેન્ડ સાઈડ પર પડી, તો ત્યાં 3 શટર હજી નવા જ ઇન્સ્ટોલ થતા હતા અને બધું કામ હજી ટાઇલ્સનું કામ તો ચાલતું હતું. પણ ખબર નહીં, એક નજરે મને જગ્યા સારી લાગી. આગળ ની સ્પેસ પણ હતી થોડી બ્રોડ, આગળ પાર્કિંગ પણ બહુ વ્યવસ્થિત હતું અને જગ્યા પણ પહોળી હતી. 12 ફૂટનું શોપનું આગળનું હશે શટર. તો પછી ત્યાં વાત કરી મેં, પછી એના ઓનર બહાર હતા એટલે ઓનરને બોલાયા અને જે જગ્યા અમે લોકો 3-4 મહિનાથી શોધતા હતા 2 કલાકમાં પછી ફાઇનલ થઈ. ડાયરેક્ટ ત્યાં ઉભા ફાઇનલ કરી નાખી. ફાઇનલ જ કરી દીધી. બધું બનતું હતું. હા, ઘણું ખરું કામ બાકી હતું. અરે પાણી નહોતું ત્યાં એ વખતે તો, અને ઓનર એવું કહેતો હતો કે પાણી અમારી ઈચ્છા નથી, અમારે તો બેકરી કે ઓફિસ કે પ્રમાણેનું આપવું છે, કારણ કે ટાઇલ્સ લાગી ગઈ હતી નીચે, બાજુવાળી દુકાનની ટાઇલ્સ બાકી હતી. મારે જે વચલી શોપ જે મને ગમી એની ટાઇલ્સ લાગી ગઈ હતી. હવે જો પાણી લાવવું હોય તો એમને એવું કીધું કે આ ટાઇલ્સ ઉખાડીને તમારે લઈ જવી પડશે. તો એ એક પ્રશ્ન હતો. પણ હવે કેવું માઇન્ડસેટ થઈ ગયું હતું એ વખતે કે થોડા પ્રશ્ન તો તમારે સોલ્વ કરવા જ પડે, કે તમને બધું એક સરખું ના મળે, રાઈટ? તમને લાઈક 80% તમારે જોઈતું હતું, બાંધછોડ કરવી પડે, અને એ જે 20% હતું એટલું તો તમારે સ્ટ્રગલ કરીને કંઈક તો ઊંચું નીચું કરીને સેટ કરવું જ પડે, કે બધું સેમ સરખું ના મળી જાય. એટલે થયું પછી એવું કે મેં કીધું વાંધો નહીં, તમે ગમે તે કરો, પણ મારે તો આ જગ્યાએ પાણી તો જોઈશે જ, પાણી વગર તો પોસિબલ જ નહીં અમારો બિઝનેસ. તો પછી એને કીધું વાંધો નહીં, વિચારીશું. પણ મારું ફાઇનલ જ હતું કે મારે તો લેવી જ છે. અગાઉ પણ એવું થયું હતું કે ફાઇનલ થયા પછી પેલી પાર્ટી બીજા કોઈને આપી દીધી હોય, એટલે આમાં મેં કીધું કે તમારે બાનું જોઈતું તો બાનું આપી દઈએ, પણ આ જગ્યા ફાઇનલ છે. તો એને કીધું વાંધો નહીં, આપણે કરીએ. પછી થયું એવું કે એમના ડોટર જે ખરા એ મિશ્રા અંકલ છે, અમારા જે લેન્ડલોર્ડ છે એમનું નામ મિશ્રા અંકલ છે, એમના ડોટર ડોક્ટર છે, દીપ્તિબેન તિવારી. એ અમારા ક્લાયન્ટ હતા. એ હમણાં અમારા ત્યાંથી જ્યુસ અને બાઉલ એમને ઘણી વાર લીધું હતું. એટલે રાત્રે એમને ઘરે વાત કરી હશે કે આ રીતે એક ભાઈ આવ્યા હતા અને એમનું કંઈક હેલ્ધી ફૂડનું નવું બધું છે, એટલે એમને નંબર જોયો તો મારા મેસેજ એમના પર જતા હતા જ. મેં શરૂઆતમાં તમને કીધું ને કે એકવાર અમારા સંપર્કમાં કોઈ આવે ને એટલે અમે એમને મેસેજ તો બહુ હેરાન થઈ જાય એ રીતે નહીં, પણ એમ ડિસન્ટ વેમાં કોન્ટેક્ટ કરે એ રીતનું. એટલે એ બ્લોક કરી દેવું પણ થાય, પણ આપણે જેન્યુન મેસેજ કરતા હતા, એને કંઈક જાણવા મળે એ પ્રકારનું. તો એ રીતે પછી એમનો ફોન આવ્યો, એટલે એ અંકલને થોડું લાગ્યું કે હા થોડું વ્યવસ્થિત છે. એટલે પછી ભગવાનનું કરવું એવું કે એમનો સામેથી ફોન આવ્યો કે તમારે પેલું પાણી જોતું હતું ને, તો અમે બાજુમાં એક ડેન્ટિસ્ટની શોપ છે, એ મારા સનની જ છે, અને એ અમારે છે ને થોડી લેવલ નીચું લેવું છે. તો અમારા લોકોનો પ્લાન એવો હતો કે મહિના પછી લઈશું, પણ તમારે પાણી જોઈએ છે ને તો અમે એ કામ ચાલુ કરી દીધું છે અને 2 દિવસમાં તમને જ્યાં જોઈએ છે ત્યાં ટાઇલ્સ તોડ્યા વગર પાણી મળી જશે. મેં કીધું યાર આ તો ગજબ વસ્તુ કહેવાય, તો ભગવાન ભળ્યા કહેવાય આમાં તો. એટલે આ રીતે પછી પાણીનું પણ થયું અને બધું થયું. રેસ્ટોરન્ટ ચાલુ થઈ ગયું. અત્યારે કેટલું પ્રોફિટેબલ માં છો કે નુકસાની અમુક કરતા છે એવું બધું કઈ નહીં? હેલ્ધી ફૂડ તો રિસ્ક કહેવાય કે
એટલે મને શરૂઆતમાં એવું જ હતું કે 6-1 મહિના તો મારે થોડું એ કરવું પડશે. ઇન્વેસ્ટ જ રાખવું પડશે, બર્ન આઉટ કરવું પડશે. અને મારા બધા જે રિલેટિવ્સ હતા બિઝનેસમાં જે હોય એ લોકો પણ કહેતા હતા કે બહુ ચિંતા ના કરતો, 6 મહિના તો થાય, લોકો વર્ષ સુધી બર્ન આઉટ કરતા હોય છે, એટલે બહુ ચિંતા ના કરતો. પણ ખબર નહીં, વડોદરાની પબ્લિકનો આટલો સારો રિસ્પોન્સ અને ભગવાનની કૃપા કે એક પણ મહિનો શરૂઆતથી એવો નહીં ગયો કે મને બહુ લોસમાં ગયું હોય. એમ પ્રોફિટ ઓછો મળ્યો હોય પણ લોસ નથી ગયો, એ સારી વસ્તુ કહેવાય. બાકી રિસ્ક તો સારું એવું હતું. અચ્છા, અને કસ્ટમર વધે છે તમારું? શેમાં વેચો પછી? ઝોમેટો, સ્વિગી, આ બધું બી કરો? યસ, ઝોમેટો સ્વિગી તો અમે લોકો શરૂઆતથી ઘરેથી જ્યારે હતું ત્યારથી જ અમે લોકોએ કરી દીધું હતું ઝોમેટો સ્વિગી. પછી આ જગ્યા ઉપર નવું ઓનબોર્ડિંગ ને બધું કર્યું એટલે ઝોમેટો સ્વિગી ઓબ્વિયસ છે અને વોક ઇન કસ્ટમર છે. પછી આ જે સબસ્ક્રિપ્શન મોડલ ફૂડ, આમાં શું સમજવા જેવું છે લોકોને કે આ થોડુંક લોકોમાં કોન્શિયસનેસ આવે, એવી કઈ વાત સમજાવો તો લોકોને પણ આ બાજુ વળે. એમ એવી શું છે કે તમારું ફૂડ હેલ્ધી છે એ તો બરાબર, પણ એનાથી ફાયદો શું થાય અને શું કામ આવું ખાવું જોઈએ? બહારનું બધા ખાતા હોય છે, એના બદલે તમારું આવું, તમે પણ તમારી કેટેગરીમાં બધી વસ્તુ હોય છે, પીઝા અને બધું એવું હેલ્ધીમાં મળી રહે છે ને, કઈ વસ્તુઓ તમે વેચો છો એ પહેલા કહો, એટલે લોકોને સમજાય કે આવી બધી વસ્તુ પણ હેલ્ધી જ આવે છે. ઓકે. નોર્મલી લોકોને હેલ્ધી ફૂડ એટલે શું હોય છે કે ખાલી સેલેડ, પણ એવું નથી. દરેક ફૂડને તમે હેલ્ધી વર્ઝન કરી શકો છો. જેમ કે અમે લોકોએ ફ્રૂટ અને જ્યુસ અને બાઉલથી શરૂઆત કરી હતી, પણ જેમ જેમ માર્કેટની ડિમાન્ડ વધતી ગઈ એમ અમે પણ રિસર્ચ કરતા ગયા અને લોકોની ગમતી વસ્તુઓને હેલ્ધી બનાવતા ગયા. અત્યારે આપણી પાસે મલ્ટીગ્રેન અને ગ્લુટન ફ્રી સબ સેન્ડવિચીસ છે, લાંબી લોફની. તો એ આપણે મેદામાં નથી કરતા, આપણે ગ્લુટન ફ્રીમાં કરીએ છીએ અને મલ્ટીગ્રેનમાં કરીએ છીએ. એટલે એ પ્યોરલી તમારા આંતરડાને બહુ નુકસાન ના કરે એ પ્રમાણેનું થયું. તમે એ જમ્યા પછી કોઈ ફિઝિકલ એક્ટિવિટી ના હોય, તમે ટેબલ એન્ડ ચેર વાળી તમારી જોબ હોય તો પણ ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય, તમારે બહુ વધારે એને એક્ટિવિટી કરવાની જરૂર ના પડે. એટલે એ દ્રષ્ટિએ હેલ્ધી છે. પ્લસ એની અંદર બહુ જ આપણે લોટ્સ ઓફ વેજીટેબલ્સ નાખીએ છીએ, બહુ જ વેજીટેબલ્સ હોય એટલે ફાઈબર્સ તમને સારા મળી જાય. જે ચીઝ વાપરીએ છીએ એ બહુ જ લો ફેટ ચીઝ વાપરીએ છીએ માર્કેટ કરતા. એટલે એ દરેક દ્રષ્ટિકોણથી આ વસ્તુ આપણે હેલ્ધી કરીએ છીએ. પ્લસ પીઝા છે, પીઝામાં પણ જેમ સબમાં કીધું એ જ બધા એલિમેન્ટ્સ છે, એ જ મલ્ટીગ્રેન છે, એ જ ગ્લુટન ફ્રી છે, એટલે હેલ્ધી પીઝા પણ આપણી પાસે છે. પછી રેપ જે ફ્રેન્કી કહેતા હોય છે એ જ, પણ ફ્રેન્કી કરતાં થોડું હેવી વસ્તુ, હેવી સ્ટફિંગ હોય એની અંદર, અને એ આપણે સ્પિનચ ની અંદર કરીએ છીએ. જે પાલકની ભાજી આવે ગ્રીન, પાલક અને ઘઉં એ બેના મિશ્રણથી આપણે એની ટોટિયા એટલે કે રોટલી બનાવીએ છીએ અને એની અંદર બધું સોસીસ અને વેજીટેબલ્સ ને પનીર, પ્રોટીન માટે પનીર ને બધું એડ કરીએ છીએ. એટલે આખી કેટેગરી બધી થઈ. પ્લસ બાઉલ્સમાં પણ 20 ટાઈપના બાઉલ્સ છે. એક બેલેન્સ બાઉલ છે, વરણી બાઉલ આપણે જેને નામ આપ્યું છે. આપણે ગુજરાતી થાળીમાં જે વસ્તુ હોય ને, જેમ કે રોટલી હોય ને તો રોટલી શાની માટે હોય? કાર્બ માટે હોય. પછી શાક હોય એ વાઇટામિન્સ અને ફાઈબર્સ માટે હોય, દાળ પ્રોટીન માટે હોય અને ભાત અગેન કાર્બ માટે હોય. તો આ કાર્બ, ફાઈબર, પછી વાઇટામિન્સ, પ્રોટીન, આ દરેક વસ્તુ એક થાળી જમો ત્યારે મળે, અને આ દરેક વસ્તુ એક વરણી બાઉલ તમે જમો ને તો એમાંથી પણ મળી જાય. એ દરેક એલિમેન્ટ આપણે એની અંદર લીધા છે, એટલે વરણી બાઉલ એક પરફેક્ટ મીલ છે. એવી રીતે પછી હાઈ પ્રોટીન બાઉલ છે, એ પ્રોટીન બાઉલની અંદર 7-8 પ્રકારના પ્રોટીન બાઉલ છે, બધા અલગ અલગ. એવી રીતે પછી આ તમને સબ સેન્ડવિચીસ કીધી ને પછી ફ્રૂટ બાઉલ્સ છે, ઓટ મિલ્સ છે, એવી રીતે ઘણી લાંબી કેટેગરી છે. આઈસ્ક્રીમ આપણે મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું છે અત્યારે લાસ્ટ સિઝનથી, 0 શુગર આઈસ્ક્રીમ. ખાંડનો ઉપયોગ નહીં થતો. એક અનોખી વાત એ છે કે અમૃતાઇઝિંગમાં આપણે જ નહીં કરતા, રિફાઇન્ડ શુગર પરચેઝ જ નથી કરતા, એટલે કોઈ પણ પ્રોડક્ટની અંદર, આપણી પ્રોડક્ટની અંદર નહીં આવતું. તમે કોઈ તૈયાર કંઈક વસ્તુ લાવતા હોય એમાં હોય એવું બને? તૈયાર વસ્તુઓમાં આપણે વેજીટેબલ્સ લાવીએ છીએ, ફ્રૂટ્સ લાવીએ છીએ, એટલે એવી કોઈ વસ્તુની અંદર પણ રિફાઇન્ડ શુગર લગભગ કોઈ જગ્યાએ, બ્રેડ કે કોઈ વસ્તુ બહારથી નહીં. હા, મલ્ટીગ્રેન બ્રેડની અંદર એવું છે, એનું જે કોમ્બિનેશન છે ને, જે ફોર્મ્યુલેશન, એ અમારે પોતાનું છે, પણ એને બેક કરવા માટે મોટા રોટરી ઓવનની જરૂર પડે. તો મારી શોપ તો 300
325 સ્ક્વેર ફીટની છે અને રોટરી ઓવન માટે તો એક્ઝોસ્ટ જોઈએ અને ઘણું બધું જોઈએ, એટલે બેક કરવા માટે અમે બીજી જગ્યાએ આપતા હોઈએ છીએ, અમારું એ કોલાબોરેશન. હા, પણ એનું જે ફોર્મ્યુલા હોય ને એ બધું હોય એ અમે ફાઇનલ કરેલું હોય, એટલે એટલું આઉટસોર્સ તો કરવું પડે. પિઝા ને એવું હેલ્ધી કેવું આવે એમાં? પિઝામાં હેલ્ધી કેવી રીતે? એ જ કે પિઝાની અંદર નોર્મલી અનહેલ્ધી વસ્તુ શું છે કે એક તો મેદાવાળો બેઝ છે એની અંદર, રાઈટ? પછી એક્સેસિવ અમાઉન્ટ ઓફ ચીઝ. એમ તો ચીઝ જોવા જઈએ ને તો હેલ્ધી ફેટમાં આવે, પણ તમે અતિશય ચીઝ લો તો એ પછી તમને કોલેસ્ટ્રોલમાં પ્રશ્ન કરે. એટલે આપણે એ બધાનો છે ને રેશિયો બહુ મેન્ટેન રાખ્યો છે કે ચીઝ છે ચીઝ આટલા જ ગ્રામ હોવું જોઈએ, અને વેજીટેબલ્સ છે એ ચીઝ કરતાં 3 ગણું નાખીએ છીએ આપણે. નોર્મલી બીજા પિઝા શોપમાં શું હોય, વેજીટેબલ્સ મોંઘા પડતા હોય તો બહુ ના નાખતા હોય, પણ આપણું 3 ગણું નાખીએ છીએ. ચીઝ કરતાં 3 ગણા વેજીટેબલ્સ હોય છે. બેઝ મેદાની જગ્યાએ મલ્ટીગ્રેન આવી ગયો, ગ્લુટેન ફ્રી આવી ગયો, તો એ રીતે પિઝા હેલ્ધી. ભાવમાં તો તમે સાચું નહીં માનો, અમારો પિઝા જે માર્કેટિટા પિઝા છે ને એ 119 રૂપિયાનો છે, જસ્ટ 119. અને બીજા રેન્જ છે એ બધું થઈને જે રેગ્યુલર સાઇઝનો પિઝા છે એ 199 સુધી, એટલે 119 થી 199 માં 5-6 ટાઈપના પિઝા આવી ગયા. અને રેગ્યુલર સાઇઝ હવે એના કરતા ઘણી વાર તો હા, માર્કેટમાં ઘણી વાર તો મેદાના આનાથી વધારે ભાવ હોય છે. તો આ તો મેદા કરતા ત્રીજા સ્ટેપની વસ્તુ છે. મેદા કરતા સારું પેલું આવે, ઘઉંનો રોટલો આવે, ઘઉં કરતા સારું મલ્ટીગ્રેન આવે. આપણે ઓનલી મલ્ટીગ્રેન ને ગ્લુટેન ફ્રી જ રાખીએ છીએ, તો એમ જોવા જઈએ તો સસ્તું કહેવાય માર્કેટ કરતા. અને ખાધા પછી તમારે કોઈ ડોક્ટરને પૈસા આપવાની જરૂર નહીં પછી, કારણ કે તમારા આંતરડા ને બધું સારું. લોકો કહેતા હોય કે આ બહુ મોંઘું પડી જાય, એવું તમારા આ બધામાં રેસ્ટોરન્ટમાં તમે મોંઘું બધું બહુ વેચો એવું છે નહીં? બધી કેટેગરી વાઇઝ કમ્પેર કરે બીજા લોકો તો. એમ જોવા જઈએ ને તો લોકોને છે ને ભાવમાં કમ્પેર કરે, પણ પછી પેલું ખાય અને પછી ડોક્ટરને ખવડાવે એ પૈસા ના ગણતા હોય, એટલે એમ ના જોયે કે આ થોડું કદાચ મોંઘું હોય તો પણ આ ખાવા જેવું છે ના નથી ખાવા જેવું, એટલું લોકો અત્યારે સમજતા નથી હોતા. ડાયરેક્ટ જ કમ્પેર કરી નાખે, પણ પછી એનાથી ડબલ રૂપિયા ડોક્ટરને આપવા પડે, તો એ રે ખર્ચો ના ગણે આ લોકો. અને હેરાન થાય અલગ એમાં પાછા. હા, હેરાન કરી એને જોબમાં દિવસો એટલા ઓછા જાય ને બધી ગણતરી કરે ને તો ક્યાંય ના ક્યાંય પહોંચી જાય. પણ લોકો સમજદાર ઓછું હોય છે, પબ્લિકને ચટાકા એટલા પસંદ થઈ જતા હોય ને, તો લોકો પછી કમ્પેર કરે કે આ તો બહુ મોંઘું હોય એટલે આ ના ખવાય, એમ સમજીને ચોકડી માર દે. એ એક સાયન્ટિફિક રિસર્ચ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે ને ફૂડ પરચેસ કે ફૂડ ઓર્ડર કરવા કે કોઈ રેસ્ટોરન્ટમાં જાય ને, તો એનું લોજિકલ ડિસિઝન નહીં હોતું, એનું છે ને ઇમોશનલ ડિસિઝન હોય છે. એટલે અમે એકલો હું નહીં, એઝ અ હેલ્ધી ફૂડ વેન્ડર અથવા તો હેલ્ધી ફૂડ મેકર મારા જેવા ઘણા વ્યક્તિઓ હશે, એ લોકોને બધાને આ પ્રશ્ન થાય છે કે ગમે તેટલું અમે માર્કેટિંગ કરીએ, પણ જે કોઈ પણ વ્યક્તિની જે રેસ્ટોરન્ટમાં કે ફૂડ ખાવાની ચોઇસ છે ને એ લોજિકલ હોય તો બધું વિચારે કે મને પ્રોટીન મળશે, મને ન્યુટ્રિયન્ટ્સ મળશે, એવું એ નથી વિચારતો. જ્યારે કશી વસ્તુ ફૂડ ઓર્ડર કરે ને ત્યારે એ વખતે એના મગજમાં ચટાકો હોય છે, એના મગજમાં ગરમ વસ્તુઓ હોય છે, એટલે એ ઇમોશનલ ડિસિઝન હોય છે. એટલે અમે પણ હવે પ્રયત્ન કરીએ છીએ કે એકચ્યુઅલ આ જે ફૂડ છે એ કોઈ મેડિસિન નહીં કે જ્યારે તમને તકલીફ પડે ત્યારે જ ખાવ, એવું નથી. આ તમારા ડેઈલી ફૂડનો જ એક પાર્ટ છે, પણ તમે જે જમો છો એના કરતા અપગ્રેડ વસ્તુ છે. એટલે તમે ડેઈલી કોઈ પણ કશું શારીરિક તકલીફ ના હોય છતાં પણ જમી શકો છો, આવું લોકોને અમારે હવે સમજાવવું છે. આપણે કોન્શિયસનેસ નથી. તમે જોશો તો કોરિયા અને જાપાન ને આ બધી સિરીઝો જોવું ને, તો એ લોકો એટલું એમાં ધ્યાન રાખે, એમનું ચામડે આમ બધી વસ્તુ દરેક વસ્તુ રિફ્લેક્ટ થાય. દરેક વસ્તુ રિફ્લેક્ટ થાય. એ સ્વાસ્થ્ય સારું રાખવા માટે પણ એ લોકોને એવું ભણતરમાં કદાચ એવું બધું નાખી દીધું હશે. કોરિયન એજ્યુકેશનનો પાર્ટ હોવો જોઈએ, ડેફિનેટલી હોવો જોઈએ. અને ખાલી પાર્ટ નહીં, પછી એ પાર્ટ પ્રમાણે તમારા સ્કૂલના શેડ્યુલની અંદર એ રિફ્લેક્શન હોવું જોઈએ. જેમ કે કોરિયન સ્કૂલની અંદર જે ફૂડ આપે છે, આપણે મધ્યાહન ભોજન કહીએ છીએ, એવી રીતે ત્યાં પણ પેડ હશે, આઈ ડોન્ટ નો, પણ ફૂડ આપે છે સ્કૂલની અંદર. તો તમે એના વિડીયોઝ જોશો ઇન્ટરનેટ ઉપર, તો મેજોરિટી 90% બધા વેજીટેબલ્સ હોય છે. વેજીટેબલ્સને થોડા ઘણા મસાલાવાળા કર્યા હોય, લાઈક કોર્નને રેડ ચીલી પાવડરવાળા કર્યા હોય, અથવા તો બધા લેટસ હોય, તો એ પ્રમાણેનું આખું બફેટ હોય છે. પણ બધા જ આવી રીતે સેલેડ જ હોય છે અને ટેસ્ટી લાગે એવી રીતે. તો હવે આપ વિચારો, આપણે ધીમે ધીમે ખીચડી હતું મધ્યાહન ભોજનમાં ત્યાં સુધી બરાબર છે, ખીચડી પણ બહુ સારો ખોરાક છે, પણ હવે ખીચડીમાંથી
વધારે ઓઇલી ફૂડ તરફ આપણે જઈએ છીએ, વધારે મસાલાવાળા ફૂડ તરફ જઈએ છીએ, અને કોરિયન ને જેપનીઝ વધારે બોઇલ્ડ, વધારે સ્ટીમ અને વધારે રો તરફ જાય છે. તો એ વસ્તુ પછી ડેફિનેટલી તમારા સ્ટડી ગ્રેસ્પિંગ પાવર ઉપર પણ ઇમ્પેક્ટ કરે, તમારી સ્કિન ઉપર પણ ઇમ્પેક્ટ કરે, તમારા ગટ હેલ્થ ઉપર પણ ઇમ્પેક્ટ કરે. હા, એ તો શું ખાવું ના ખાવું એ એજ્યુકેશનમાં જ ભણાવે ને તો સારું પડે. અત્યારે એમ તો મોદીજીએ કંઈક શરૂ કર્યું છે તો કેટલું સુગર કયામાં આવે છે એ વાંચો તમે, આવું બધું મસ્ત એ ચાલુ થયું છે કે તમે વાંચો કે આમાં કેટલું સુગર છે, શું છે શું નહીં, આ બધું આપણે વાંચતા જ નથી, બસ ડાયરેક્ટ ખારા ફોટા દેખાય એટલે ઉપાડી લઈએ. 100%. શુગર આપણે ઇન્ડિયન્સ માટે શુગર બહુ અગત્યની છે, કારણ કે બહુ આપણે શુગર દરેક વસ્તુમાં કન્ઝ્યુમ કરીએ છીએ. અને ગુજરાતમાં તો ઇન્ડિયામાં સૌથી વધારે ગુજરાતમાં પાછું આપણે શાકમાં અને દાળમાં પણ નાખીએ છીએ. એકચ્યુઅલી આની પાછળ પણ એક સ્ટોરી છે પથિકભાઈ. જે તે વખતે આપણે આટલું વધારે શુગર લેતા હતા, શુગર એટલે ખાલી ખાંડની વાત નહીં કરતો, અત્યારે હું ગોળ પણ એની અંદર આવી ગયું. એનું એક રીઝન છે કે ગુજરાત ભૌગોલિક દ્રષ્ટિએ એવી જગ્યા ઉપર છે ભારતના કે ત્યાં 3 ઋતુનો બહુ વધારે પ્રમાણમાં એનું એક્સપોઝર છે. ગરમી પણ સારી એવી પડે છે, વરસાદ પણ સારો એવો પડે છે, ઠંડી પણ સારી એવી પડે છે કચ્છ બાજુ ને ઘણી ખરી જગ્યાએ. તો એના લીધે અહીંના વ્યક્તિઓ વધારે એક્ઝોસ્ટ થઈ જતા હતા. બહાર ઘણું ખરું કામ કરીને આવીએ, અને ગુજરાતી પહેલેથી બિઝનેસ વાળા વધારે રહ્યા છે એટલે એને ટુરિઝમ ને બહાર હોય જ એ લોકો, વારે વારે એક્ઝોસ્ટ થઈ જતા હતા. અને એમાં એક્ઝોસ્ટ ના થાય એની માટે એમને પાણી અને શુગર અથવા તો પાણી અને ખાંડ અથવા ગોળ એ બધું બહુ આપતા હતા. એટલે ઓબ્વિયસ એવું ગળ્યું લઈએ એટલે ફરીથી આપણી બોડી એનર્જેટિક થઈ જાય. હવે વારે વારે તો આપણે કોઈને પાણી કે ગોળ આપી ના શકીએ, એટલે જે ડેઈલી જમવાનું ખરું એની અંદર એ વસ્તુ એડ થતી ગઈ, અને પછી એ આપણા ડાયટની અંદર ગુજરાતી ક્યુઝિનની અંદર એડ થઈ ગયું. પણ અત્યારે રોગ બની ગયું છે. હા, હવે એ વખતે જરૂરિયાત હતી, હવે એની એટલી બધી જરૂરિયાત વાળું કઈ કામ જ નથી રહ્યું. એટલે સમય જતા જતા આપણે ડાયટ ઓબ્વિયસલી થોડું ચેન્જ કરવું જ પડે. હા, એટલે હવેના વાતાવરણ, હવેની આપણી જીવન પદ્ધતિ પ્રમાણે કયું ડાયટ છે એ ફરીથી રિવિઝિટ કરવાની જરૂર છે, રિવાઇન્ડ કરવાની જરૂર છે કે આ બધું આપણે જે વધારે પડતું ખાઈ લઈએ છીએ સુગર, હવે એને ઓછું કરવાની તો જરૂર છે જ. કેટલું ડાયાબિટીસ વધી ગયા છે જેને બધાના, એનું બધું ઘણી બધી રીઝન હશે. પણ ધીમે ધીમે આવું હેલ્થ કોન્શિયસ થશે તો લોકો, અને પ્લસ તમારા જેવા જે આવશે નવા યુવાનો જે સમજાવીએ કે કદાચ કોઈને, કારણ કે હમણાં જે પોડકાસ્ટ જોતો હતો એમાં આઈ થિંક ગોપાલ નમકીન વાળા જ હતા, એમને કંઈ પૂછ્યું કે તમાકુને એવું કે તમે હેલ્ધી ફૂડ કેમ નથી લાવતા, કે નમકીન ને આ બધું લોકો તમાકુને જ એટલું બધું ખાય છે એ સમજતા જ નથી, તો નમકીન તો ક્યારેય મૂકવાના જ નથી કે. એટલે આમાં હેલ્ધી ને એવું બધું કાંઈ આવતું જ નથી, કે માણસ પર છે અને આ ખાવાનું છે, 4 વાગે કે ખાવાનું છે એને, તો એ ઓફિશિયલી કે એવું કંઈક ચટાકેદાર ને એવું જ ખાવાનું છે 10 રૂપિયામાં, વધારે તો ખાવાનું નથી. એટલે કે આમાં કંઈ હેલ્ધી ને એવું કંઈ એમને ધ્યાન રાખવાની જરૂર જ નથી. તો આવી રીતનો જવાબ એમને આપ્યો. એટલે વાત બી સાચી છે, લોકો તમાકુ, આલ્કોહોલ આટલું બધું કન્ઝ્યુમ કરતા હોય તો એની સામે તમે ભોજનમાં તમે હેલ્ધી સમજાવવા જાઓ તો ક્યાં સમજવાના છે પબ્લિક. એટલે સમય લાગશે દરેક વસ્તુને. એમ ઘણીવાર કેવું છે કે બાય ફોર્સ આપણે ના સમજાવી શકીએ તો નેચર ઘણીવાર સમજાવે. જેમ કે બહુ વધારે જે વ્યક્તિઓ આલ્કોહોલ લેતા હોય એ લોકોને ફેટી લીવરનો પ્રશ્ન આવે છે, રાઈટ? તો એમને ઓબ્વિયસલી પછી ડિટોક્સ કરવું જ પડે. ડિટોક્સ માટે પછી શું કરે તો કે આમળા છે એ બધાનું લેવું પડે, શોર્ટ્સ લેવા પડે. એટલે આ તો દરેકના મંતવ્ય હોય છે. જોવાય અને એને હાર્ટ એટેક આવી જાય પછી સમજે કે આપણે હવે કંઈક સુધારો લાવવો પડશે. કેટલું આપણે તેલ ખાઈએ છીએ, કેટલું એ વિચાર જ નથી કરતા. જે વસ્તુ જે સમજવાની જરૂર છે, અને પછી આપણે બ્લેમ કરીએ કે ફલાણું કોરોનાના ઇન્જેક્શનથી હાર્ટ એટેક વધ્યા. પણ ભાઈ આપણે બહાર જમતા કેટલું વધી ગયા છીએ પહેલાં કરતાં. પહેલાં રેસ્ટોરન્ટ કેટલા હતા, અત્યારે કેટલા છે. એમાં એ હેલ્ધી ફૂડ આપણે ઘરનું ઓછું ખાવાનું કરી નાખ્યું, બહારનું વધારે ખાવા, તો પેલો તો કંઈ આપણો હગો થતો નથી તે તમને સારું ખવડાવે કંઈક. કેટલું તેલમાં તમે ધ્યાન રાખો છો, તેલવાળું ને એવું કેવી રીતનું, તમે શું ધ્યાન રાખો? આપણે કશી વસ્તુ તેલમાં બનાવતા જ નથી. આપણે આખા રેસ્ટોરન્ટની અંદર કોઈ જગ્યાએ ડીપ ફ્રાઈંગ નથી. ઓકે,
કોઈ જગ્યાએ તળેલી વસ્તુ જ નથી. બરાબર. અને ડ્રેસિંગ, જે સલાડની અંદર ડ્રેસિંગ કહેવાય ને, દેશી ભાષામાં આપણે ચટણી કહીએ, કે ઉપર નાખીને બધું હલાવવાનું એટલે થોડું ટેસ્ટ આવે, તો એની અંદર 1-2 ચમચી ઓઇલનો યુઝ થાય, તો એમાં આપણે ઓલિવ ઓઇલ યુઝ કરીએ છીએ. તો ઓલિવ ઓઇલ ની અંદર જે ફેટ આવે ને, ફેટ ઓછું આવે, કે જેનાથી તમને કોલેસ્ટ્રોલનું અને પેલી બ્લોકેજનો પ્રશ્ન ના થાય. ઓલિવ ઓઇલ તો બધા દ્વારા સ્વીકૃત ઓઇલ છે, અને એની પણ 1-2 ચમચી જેટલો જ ઉપયોગ હોય. એમ તમે એમ ના થતો કે કંઈક ચટાકેદાર એવું આપી દઈએ તો ફરીને આવે કસ્ટમર, એવું નથી થતું તમને? એમાં પછી કન્સેપ્ટ આખો ડિસ્ટર્બ થઈ જશે. મારો અલ્ટિમેટ ગોલ તો શું છે? તમારો ગોલ છે હેલ્ધી આપવાનો, પછી તમે એ ગોલ ના રહે પછી તમારો. હા, પછી એ જે આ આખા કન્સેપ્ટની શરૂઆત શાની માટે કરી હતી, કે કંઈક ક્રિએટિવ, કંઈક વેલ્યુ એડેડ સર્વિસીસ થાય એની માટે કરી હતી. આખો કન્સેપ્ટ ડિસ્ટર્બ થઈ જાય. પછી એ જે પાવભાજી વેચે છે એમાં કોન્સેપ્ટ રાખો ને તો તમે આ બધું જ થઈ શકે. પછી કે બે રેસ્ટોરન્ટ કરું, 5 કરી નાખું, 10 કરી નાખું. આ થોડું ડિફિકલ્ટ છે. કન્સેપ્ટને લઈને તમારે ગ્રોથ કરવો એ ઓબ્વિયસલી બહુ ડિફિકલ્ટ છે. પણ મને સમયે એવા સારા કસ્ટમર અથવા તો એવા સારા મોટિવેશન મળી જાય છે કે ભલે સ્લો ગ્રોથ થાય છે પણ બહુ રાઈટ વેમાં ગ્રોથ થાય છે. ઘણા બહુ સારા કેડરના વ્યક્તિઓ મને પર્સનલી આવીને કહી જાય કે ભલે પ્રશ્ન આવશે પણ તું કે આ લાઈન ના છોડતો, આની સખત જરૂર છે, અને પ્રમાણ સાથે બતાવે કે જો આ હાલત. મને પેલા જે બાલમુકુંદ સરની મેં વાત કરી, એમના ડોટર US કે કેનેડામાં રહે છે, અને એ અહીંયા આવ્યા હતા ક્રિસમસ વખતે લાસ્ટ ટાઈમ. તો આપણે છે ને સેલેડની અંદર કિનવા સર્વ કરીએ છીએ. કિનવા છે ને દેખાય તમને નાની બાજરી જેવું જ દેખાય, પણ બહુ મોટો ફરક છે. કિનવા પ્રાઇસમાં પણ ફરક છે અને એના ન્યુટ્રિશનમાં પણ ફરક છે. તમે સર્ચ કરજો QUINOA કિનવા. એ છે ને એક પ્રકારના સીડ્સ છે, અનાજ નોય. એને બોલે છે બધા ગ્રેન્સની અંદર, પણ સીડ્સ છે, ફ્લાવરિંગ સીડ્સ છે, એટલે એ ફરાળી છે, ઉપવાસમાં પણ લેવાય. પ્લસ એની અંદર 9 એમિનો એસિડ છે. કોકની અંદર ઓછા હોય, લાઈક કોકની અંદર 2 હોય, 3 હોય, 4 હોય. આની અંદર બધા જ પ્રકારના ટોટલ 9 પ્રકારના એમિનો એસિડ આવે. આની અંદર 9 પ્રકારના એમિનો એસિડ છે. 14 ગ્રામ પ્રોટીન છે 100 ગ્રામ કિનવાની અંદર. એટલે ગ્રેઇનની અંદર અથવા તો સીડ્સની અંદર આટલું બધું પ્રોટીન હોવું, એમાં પણ એક યુનિકનેસ છે. ઇઝીલી ડાયજેસ્ટેબલ. તમે કિનવાની ખીચડી કે કિનવા સેલેડ ખાઓ, 3 કલાકમાં તો બેઠા બેઠા તમારું પેટ ખાલી થઈ જાય, પચી જાય બધું. એટલે ઇઝીલી ડાયજેસ્ટેબલ છે. બધા બહુ જ બધા લાભ છે. તો એમને મેં મોકલ્યું હતું સેલેડ, તો એમનો મને ફોન આવ્યો કે તમે વડોદરામાં કિનવા સર્વ કરો છો. એમને આશ્ચર્ય થયું કે આ તો બહુ એમ ત્યાં પણ નવી વસ્તુ છે, તમે વડોદરામાં આટલી સારી ક્વોન્ટિટીમાં અને આ રેટની અંદર કિનવા સર્વ કરો છો, એ બી ઘરે આપી જાઓ છો, બહુ સારી વસ્તુ કહેવાય. તો આવી રીતે પ્રભાવિત થયા હતા. હા, તો એનાથી તમને થોડુંક બળ મળી રહે, કે પાવર આપણે થોડો જનરેટ થાય, કે આપણું ડિરેક્શન સાચું છે. નહીં તો ખાલી પૈસા સામું જોવો તો તમને એમ થઈ જાય કે આ બધું મૂકી દઉં, કે પૈસા કઈ એટલું. અમારી આજુબાજુ બીજી રેસ્ટોરન્ટ છે, તો વીકેન્ડ ઉપર જોઈએ ને તો ખ્યાલ આવે કે તે કીડિયારું ઉભરાતું હોય, અને અમારા ત્યાં એટલું બધી ભીડ ના હોય. તો એવું થાય કે હવે પાવભાજી ખવડાવવા માટે કોને અવેરનેસની જરૂર પડે? કેવું પડે કે પાવભાજીની અંદર આટલું પ્રોટીન આવે, આટલી કેલરી આવે, કઈ જ કહેવાની જરૂર નહીં. પણ જ્યારે તમારે સારી વસ્તુ વેચવી હોય ને તો આવું ઘણું બધું કહેવું પડે. બટર ઘણી બધી, જેટલું વધારે નાખો એટલું વધારે આવે પબ્લિક પછી. હા, એટલે ડોપામાઇન સેટ થઈ ગયું છે. ચીઝ, બટર, તેલ અને સ્પાઇસીનું ટેસ્ટ આવે એટલે જોરદાર છે, એવું સિગ્નલ આવી જાય મનમાં. એ વસ્તુ જે સમજદાર છે એના માટે જ છે આ બધી વસ્તુ. પણ લોકોએ જે સામાન્ય માણસ છે એને પણ સમજવા જેવું છે કે હેલ્ધી ફૂડ ને એવું આપણે ખાઈએ ને, બહાર ખાઈએ તો બી હેલ્ધી ખાઈએ, કે આપણે ઘરનું તો ખાઈએ જ છે ને. એક દિવસ ખાવાનું હોય છે તો કાંઈ પણ એમ કે ખાઈ લઈએ, ચાલે. હા, એમ લોજિકલી જોવા જઈએ ને તો હું ડેટાની થોડી વાત કરું કે લગભગ 2007 પહેલા ઇન્ડિયાની અંદર 10માંથી 1 કે 2 જણને એસિડિટી હતી. એ લોકોની જે બોડી પીએચ ખરી એ વધારે હતી, એટલે એસિડિટીનો પ્રશ્ન થાય. એ બહુ રેશિયો ઓછો કહેવાય, 10માંથી 1 કે 2. અત્યારે એ પરિસ્થિતિ બહુ વધી ગઈ છે. તમે નેટ પર બી જોશો તો મળશે 4 થી 4.5 થઈ ગયું છે. એટલે 10માંથી 4 વ્યક્તિઓ એવા છે કે જે લોકોને એસિડિટી છે, અને આ ગ્રો થયા કરે છે. લગભગ અત્યારે તો 5 થઈ ગયો, 7 વર્ષ પહેલાની વાત કરું છું. ખાલી 2 હતું ને, 2 જ ખાલી બચેલા હશે, એવું થઈ જશે. હવે એનું કારણ શું છે? સમજે તો હા, એનું કારણ આ જ છે કે તમે
ભરપૂર પંજાબી ખાવ છો અથવા તો ભરપૂર મસાલેદાર ખાવ છો, નકરું ઓઇલ વાળું ખાવ છો, તો એનાથી ઓબ્વિયસ છે કે તમારું જે બોડી પીએચ છે બેલેન્સ નહીં રહે. પ્લસ તમે એની જોડે બેલેન્સ કરવા માટે કંઈ સારી વસ્તુ નથી ખાતા, ડેરી પ્રોડક્ટ ઓછી કરી દીધી છે, પાણી તમે આલ્કલાઇન નથી પીતા કે નોર્મલ પીવો છો, તો એ ઘણી બધી વસ્તુ એની સામે બેલેન્સ કરવા માટે આપણે કાંઈ નહીં કરતા, ખાલી પેલું તીખું તળેલું ખા કરીએ છીએ, તો એના લીધે આ પ્રશ્ન થાય. તો આનો પણ વિચાર તમે કરો તો તમને ખ્યાલ આવે કે બને એટલું ઓછું પ્રોસેસ ફૂડ તમે ખાવ ને તો વધારે સારું. કાચું બાફેલું એવું ઓછું પ્રોસેસ ફૂડ ખાઓ તો તમને એના પોષક તત્વો સારામાં સારા મળી રહે. પછી તમે એને તળો, તમે એમાં વઘાર કરો, તો પછી એના એટલે જેટલું વધારે કરો એટલે એના પોષક તત્વો મળતા જાય. અને ચટાકા વધતા જાય ખાલી, અને એ ચટાકાનો સ્વાદ આવે. હા, હું એવું નહીં કહેવા માંગતો કે તમે બહુ સારું ટેસ્ટી ના ખાશો, પણ અમારા કસ્ટમરનો એક અનુભવ છે કે મારે છે ને પહેલી વાર જે કસ્ટમરને બોલાવવાનો કોસ્ટ કહેવાય ને એને CAC કહેવાય છે, કેક, કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ. ફર્સ્ટ કસ્ટમરને બોલાવવાનો કોસ્ટ એ સૌથી વધારે છે, કારણ કે લોકોને એક પૂર્વાગ્રહ છે કે બોરિંગ હશે. પણ અનુભવ એવો રહ્યો છે કે પહેલી વાર એકવાર કોઈ વ્યક્તિ જમી જાય છે ને પછી બીજી વાર ત્રીજી વાર બોલાવવામાં મને બહુ મહેનત નહીં કરવી પડતી, કારણ કે એ પછી ફેન થઈ જાય છે. એનું પેલું પૂર્વાગ્રહ તૂટી જ જાય છે કે આ તો બહુ હેલ્ધી છે અને જોડે જોડે ટેસ્ટી પણ છે. એ સામેથી કહીને જાય કે મેં XYZ બ્રાન્ડમાં પણ તમારે જેટલી સારી સેન્ડવિચ નહીં ખાધી, એવું બધું અમે સાંભળેલું છે. એટલે જે વ્યક્તિઓને એવું છે કે ભાઈ બોરિંગ છે કે અમારે તો તળેલું તીખું જ ભાવશે, એ ખાસ તમારા કઈ જગ્યાએ વડોદરામાં મારા જ કે કોઈ પણ હેલ્ધી સારો ફૂડ બનાવતો હોય એ વ્યક્તિના ત્યાં ટ્રાય કરજો. જો મારા ત્યાં ટ્રાય કરવું હોય તો મારી શોપ અમિતનગર સર્કલ પર છે જ, અમૃતાઇઝિંગ ના નામે તમે સર્ચ કરજો તો એ મળી રહેશે. કેટલી અલગ અલગ વિવિધતા છે તમારું મેનુ કેટલું છે? મેનુમાં તો ઘણી કેટેગરી છે, જેમ કે જો એક ફર્સ્ટ કેટેગરી ટોટલ વેરાયટી 50+. અચ્છા, 50+. આમાં બધું આવી ગયું, મેઇન, સાઇડ, સ્ટાર્ટર, કેટેગરી, ડેઝર્ટ, એટલે લોકોને સમજાય કે કઈ કઈ વસ્તુ તમારે મળી શકે એમ છે. વર્ણની બાઉલ કેટેગરી છે, એની અંદર 8 પ્રકારના બાઉલ છે. એક પ્રોટીન બાઉલ કેટેગરી છે, એમાં 10 પ્રકારના બાઉલ છે. બીજું સબ સેન્ડવિચીસ છે, એમાં 8 પ્રકારની સેન્ડવિચીસ છે. પછી પીઝા છે, હેલ્ધી પીઝા, એમાં 10 પ્રકારના પીઝા છે. પછી રેપ છે, 5 પ્રકારની રેપ છે, સ્પિનચ રેપ. એના પછી ફ્રૂટ બાઉલ છે, યોગર્ટ બાઉલ છે, આઈસ્ક્રીમ બાઉલ છે, કોર્ન છે, કોર્ન બાઉલ આપણે બોઇલ્ડ કોર્ન, અને એની અંદર ઓલિવ ઓઇલ, મસાલો, પેરી પેરી મસાલો. ખાસિયત એ છે કે આપણી પાસે વિધાઉટ ઓનિયન ગાર્લિકનો પેરી પેરી મસાલો છે. હેલ્ધી ફૂડની સાથે સાથે અમે લોકો સાત્વિક ફિલોસોફી પણ રાખી છે ક્યુઝિનની અંદર. મળી રહે ફરાળી પણ તમારે ત્યાં મળી રહે ને કોઈ પણ દિવસે ફરાળી કેટેગરી પણ છે. કોઈ પણ દિવસે તમને ફરાળી કેટેગરીના દરેક બાઉલ મળી જશે, દરેક ફ્રૂટ બાઉલ મળી જશે. હવે ફરાળી કેટેગરીમાં ઘણા છે ને વેજીટેબલ બેઝ પણ બાઉલ છે. વેજીટેબલનું સેગમેન્ટ જોવા જઈએ ને તો અડધા વેજીટેબલ ફરાળી હોય છે અને અડધા વેજીટેબલ નોન ફરાળી પણ હોય છે. જેમ કે વટાણા છે, મકાઈ છે, બધા નોન ફરાળી વેજીટેબલ છે, પણ ટોમેટો છે, ક્યુકુમ્બર છે, એ બધા છે ને ફરાળી વેજીટેબલમાં આવે. ઘણા ખરા પોતાના માન્યતા પ્રમાણે કદાચ ના લેતા હોય તો એ કસ્ટમાઇઝમાં એને માઇનસ કરાવી શકે છે, પણ અમારી રેસિપીમાં છે એટલે ઘણા લોકો લેતા હોય છે. પણ એકચ્યુઅલમાં તો ફરાળી છે. કરી આપો, જૈન, સ્વામિનારાયણ, આવા બધા બી તમે ફૂડ આપો છો. ઓનિયન, ગાર્લિક અને હિંગ અમે લોકો રાખતા જ નથી, એટલે સ્વામિનારાયણનો તો પ્રશ્ન જ નથી. જૈનની અંદર પણ અમારા ત્યાં તો પણ તમે આટલું મસ્ત વ્યવસ્થિત એટલે આમ ચટાકા બી લાગે થોડાક એવું બનાવી આપો. હા, અને કોઈ અમારે પ્રશ્ન નહીં થતો. આ 3 વર્ષથી અમે ચલાવીએ છીએ, કોઈ વ્યક્તિ એવું નહીં કીધું કે ઓનિયન ગાર્લિક નથી તો અમને નહીં મજા આવતી. તમને બહુ મજા આવશે અને બહુ લાઇટ લાગશે, ફૂલ ફિલિંગ લાગે, એટલે સેટિસ્ફાઈડ લાગશે, મજા આવશે. તમે કહો ખરા કે અમે ઓનિયન ગાર્લિક એવું કહેવાની જરૂર જ નથી. તમે વાપરો ના વાપરો એ તો તમારું કોઈ પૂછે અથવા તો કોઈ કહે કે અમારે એડ કરાવવું છે, ત્યારે અમે કહીએ કે અમે એડ નથી કરતા, પણ અમારી મેન્યુની અંદર દરેક ઇન્ગ્રેડિયન્ટ મેન્શન હોય છે અને દરેક બાઉલની અંદર કેટલી કેલરી છે, કેટલા પ્રોટીન છે, આખું મેક્રો માઇક્રો બંને હોય છે, વાઇટામિન સાથે બધું ડિટેલ્સમાં હોય છે. તો બધું આમ વ્યવસ્થિત તમે આખું કસ્ટમાઇઝ બી કર્યું છે, પ્લસ રિસર્ચ આટલું હશે ત્યારે જ બધું તમે લખી શકો ને. બીજું કઈ વિશેષ કઈ જાણકારી હેલ્ધી ફૂડ માટે, મતલબ સામાન્ય ફૂડ ને આમાં શું તફાવત શું પડી રહે?
એ તફાવતમાં તો એ પડે કે ખાધા પછી તમને છે ને ફિલિંગ ગુડનો અનુભવ થાય. તમે પોતે અનુભવ કરશો કે બહુ આપણે સ્પાઇસી અને પંજાબી કે એ પ્રકારનું હેવી ખાધું હોય ને તો તમે ઊભા થશો અને તમને લાગશે કે યાર બહુ ખવાઈ ગયું, હવે તો ઘરે જઈને ઊભી જઈએ, રાઈટ. કામ કરવાની ઈચ્છા ના થાય તમને, ખાધા પછી આરામ કરવાની ઈચ્છા થાય, તમે બહુ વધારે એક્ટિવ ના રહી શકો, પ્રોડક્ટિવિટી ઘટી જાય. એ બધી વસ્તુનો તમે વિચાર કરશો ને તો તમને ખ્યાલ આવશે કે હવે તમે આ જ બધી વસ્તુનો વિચાર હેલ્ધી ફૂડ ખાધા પછી કરો તો તમને દરેક વસ્તુ દેખાશે કે તમને લાઇટ ફીલ થશે, તમે ઇઝીલી કામ કરી શકશો, તમારું પરફોર્મન્સ આપી શકશો, પ્રોડક્ટિવિટી તમારી ઇન્ક્રીઝ થશે, પ્લસ તમને પેલું આળસ જેવું નહીં લાગે અથવા તો અશક્તિ જેવું પણ નહીં લાગે, એ બધા મજા આવશે. અને ટેસ્ટી પણ વ્યવસ્થિત ટેસ્ટી લાગશે. એકવાર તમે ટેવાઈ જશો ને, ટેસ્ટ ડેવલપ થશે પછી તો તમે પાઉંભાજીને સાઈડ પર મૂકી દેશો કે ના મારે બાઉલ ખાવું છે, મારે હેલ્ધી પિઝા ખાવા છે. એટલે ખાલી આ એક હટાવા જેવું છે કે ભાઈ આ અલગ ફૂડ નથી, હા આ રેગ્યુલર ફૂડ જ છે, તમે બિંદાસ જમો. અને એક અલગ ક્યુઝિન છે. જેમ કે શરૂઆતમાં સાઉથ ઇન્ડિયન આવ્યું હતું તો કેવું હતું, આપણે પહેલા ગુજરાતી ખાતા હતા, પછી પંજાબી ક્યુઝિન આવ્યું, સાઉથ ઇન્ડિયન ક્યુઝિન આવ્યું, એવી રીતે હેલ્ધી ક્યુઝિન છે આખું. તો બહુ મજા આવશે. તમે બોલો તો એનાથી કઈ આમ ઇલીગલ થઈ જાય કે કાનૂની કઈ એ નથી ને આમાં કે હેલ્ધી ના કહી શકો એવું? એમાં એવું કાંઈ નથી. આપણે એવું નથી કહેતા કે તમારા રોગ મટી જશે, મેડિસિન નથી આ, મેડિસિન રાઈટ, મેડિસિન નથી. પણ હા એ વસ્તુ છે કે તમે વ્યવસ્થિત રીતે આને ફોલો કરશો તો તમારા હેલ્થની અંદર 100% તમને કંઈક ને કંઈક રિઝલ્ટ જોવા મળશે. આપણે ક્લેમ નથી કરતા, કારણ કે દરેક વ્યક્તિની બોડી અને દરેક વ્યક્તિના બોડીની અંદરની બધી ગતિવિધિ અલગ અલગ હોય, આપણને ખ્યાલ નથી. પણ એક સામૂહિક રિસ્પોન્સ છે કે બધાને હેલ્પફુલ થાય છે પોતાના હેલ્થ. અને દુનિયાભરમાં આને હેલ્ધી ગણવામાં આવે છે ને પાછું. હા એટલે તો કહી શકાય ને, દુનિયાભરમાં જે વસ્તુને હેલ્ધી તરીકે હેલ્ધી ગણવામાં આવે કહીએ કાય તો પછી. અને તમે જમશો ને એટલે તમે પોતે સ્વીકારશો, ભલે તમે કોઈને કહો ના કહો એ બીજી વાત છે, પણ પહેલી વાત તો એ છે કે તમે પોતે સ્વીકારશો. ઓકે, તો આ છે વડોદરા અને ઝોમેટો, એની ઉપર બી કોઈ દૂર પડતું હોય અમિતનગર તો એની પરથી બી મળી શકશે ને? ઝોમેટો સ્વિગીમાં પણ છે, પ્લસ અમારી વેબસાઇટ છે amrutizing.com, તો એમાંથી પણ અમે લોકો ડિલિવર કરીએ છીએ. ડાયરેક્ટ બી ડિલિવર કરે આપો? હા, પોર્ટર જોડે આપણે કોલેબોરેશન કર્યું છે, એટલે તમે ઓર્ડર કરો અને ત્યાં જ પેમેન્ટ કરી દેવાનું વેબસાઇટ પર જ, એટલે અમારા ત્યાં ઓર્ડર આવી જાય, અમે પ્રિપેર કરીએ અને પોર્ટર વાળો અમારા ત્યાંથી લઈને તમારા ત્યાં ડિલિવર કરી જાય. એટલે બને એટલું કન્વિનિયન્સ રાખવાનો પ્રયત્ન કર્યો છે કે વ્યક્તિઓને એવું ના લાગે કે મારે મહેનત કરવી પડશે હેલ્ધી ફૂડ પરચેસ કરવામાં. બને એટલું ઇઝી રાખ્યું છે. ભવિષ્યમાં વધારે સારા વેઝ અમે શોધીશું હેલ્ધી ફૂડ તમારા સુધી શહેરોમાં પણ શરૂ કરો, ગુજરાતમાં જો કંઈક વધે તો પબ્લિકને બેનિફિટ, અવેરનેસ પાસે તમારા જેવા વ્યક્તિઓનો સપોર્ટ મળે તો અવેરનેસ વધે, એટલે પછી ડિમાન્ડ સારી હોય એ તો વધવાની જ છે. ભલે એકદમ ના વધે, પેલું કેમ જેટલું એકદમ વધે એટલું પછી પછડાય બી જલ્દી. એના કરતા શાંતિથી ધીમે ધીમે લોકો સમજીને શરૂ કરે ને એ વધુ જ જરૂરી છે. જાહેરાત કરીને બીજાનું આપણે ઇન્ફ્લુએન્સ થઈને કરે એના કરતા પોતાની સમજથી એ કરે એ વધુ છે. ને આપણે આ સમજાવવાની કોશિશ છે, આપણે એને કહી નથી દેવું કે ભાઈ તું હવે હેલ્ધી ચાલુ કરી દે, એવું નથી. એને પોતાને સમજાવવું જોઈએ કે ભાઈ આ વસ્તુ કરવી જ પડશે, બાકી તો છૂટકો જ નથી. જો તમારે હેલ્ધી રહેવું હોય તો આ બધી વસ્તુઓ અપનાવવી જ પડે. તમે ડોક્ટર ને આવા બધા તમારા ક્લાયન્ટ છે તો એ કંઈક એમણે તો નહીં થયા હોય ને, એ સમજીને થયા હશે. જજ છે, આવા છે, આવા બધા મોટા લોકો. કરેક્ટ. મને એક વાત યાદ આવી એટલે શેર કરું છું. એક વડોદરાની બહુ સારી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે, એના એમડી ડોક્ટર છે, ઇન્વેસ્ટર પણ છે અને સારી પોસ્ટ ઉપર છે. તો એમને મારું ફૂડ જતું હતું, 1-2 વાર એમને ટ્રાય કર્યું હતું અને આવી રીતે મેસેજીસ પણ જતા હતા. એટલે એમને ખ્યાલ છે કે આ પ્રકારનું ફૂડ આ વ્યક્તિ બનાવે છે અને સર્વ કરે છે. તો હવે એમની હોસ્પિટલની અંદર જ્યારે આવો વિચાર આવ્યો કે અમારે આ જગ્યા ઉપર આ પ્રકારનું કંઈક કન્સેપ્ટ કરવું છે, તો મને એ હોસ્પિટલના ચીફ ઓપરેશન ઓફિસરનો ફોન આવ્યો કે મને XYZ વ્યક્તિએ, અમારા સરે તમારો નંબર સજેસ્ટ કર્યો છે, તો તમે ખાસ મળવા આવો અને અમારી હોસ્પિટલમાં આ પ્રકારેનું કરવું છે. તો હવે નોર્મલી જો મેં પાઉંભાજી કે વડાપાવનો બિઝનેસ કરતો હોય તો આવી ઓપોર્ચ્યુનિટી મને ના મળતી કે કોઈક સારી હોસ્પિટલ વાળો મને સામેથી બોલાવે, રાઈટ?
એટલે આ બધા એના લાભ છે કે તમારું એક નીશ માર્કેટ છે, પણ બહુ સમજુ વ્યક્તિ છે, બહુ સારા વ્યક્તિઓ છે કે જે પોતાના સેલ્ફ કેર પર ધ્યાન આપે છે, તો આવી બધી ઓપોર્ચ્યુનિટી બહુ સારી મળી. એ વાત તો બરાબર છે કે પાઉંભાજી વેચતા હોત તો તમને કોઈ હોસ્પિટલ વાળા થોડા બોલાવે કે અમારે ત્યાં ખવડાવો કે તમે આમ કરો. ડોક્ટરો પણ એવા કસ્ટમર જોડાય નહીં કે આ પાઉંભાજી હું અહીંયાની ખાઉં છું, એવું કે પણ નહીં, કદાચ કોઈ ખાતા પણ હોય, કારણ કે પણ નહીં, ના કે પણ ના કે શેર ના કરે. એ વસ્તુ છે કે તમારી વસ્તુ કોઈ કહી શકે કે ના હું આ અમૃતાઇઝિંગના એમના ત્યાંથી હું બધી વસ્તુઓ ખાઉં છું, હેલ્ધી ફૂડ છે. એક એવા મોટા લોકો ના કહીએ કે એમ જનરલી આપણા જેવા લોકો હોય કે આ બહુ મસ્ત પાઉંભાજી છે. હા, બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરની અંદર બે વ્યક્તિઓ છે વડોદરામાં, એક વિશાલભાઈ વાળંદ અને એક દીપકભાઈ બારોટ કરીને. એ પોતે બધી મોટી લોન્સ ને બધું કરતા હોય છે. તો એ લોકો એટલા સેટ થઈ ગયું છે એમને કે એ જ્યારે પોતાના આવી રીતે સારા ક્લાયન્ટને જોડે ડિસ્કસ કરવું હોય તો ઘણીવાર ઓફિસમાં ના કરે કે થોડા બહાર જઈએ ને શાંતિથી કરીએ, તો એ લોકો પોતાના ક્લાયન્ટને, બેંકના મેનેજરને લઈને અમૃતાઇઝિંગ પર આવતા હોય છે. તો એ લોકોને કેમ અહીંયા આવવાની ઈચ્છા થઈ, એ તમે કીધું એ રીતે શેર કરે કે જુઓ આ રીતનું સારું ફૂડ પણ છે અને મજા આવે છે લોકોને. ચાલો, તો ખૂબ ખૂબ આભાર તમારો રાઘવભાઈ, તમે ટાઈમ આપ્યો અને અમને જાણકારી મળી. અને આવો નવો ટાઈમ આપતા રહેજો, કંઈક નવા એક પછી એક આની પર લેતા રહીશું, કંઈક નવા પ્રશ્નો મને કોઈ નીશ ટોપિક ઉપર આપણે ફરીથી ડિસ્કસ કરીશું. લાઈક કોમેન્ટોમાં લોકો પૂછે તો એ રિલેટેડ પણ કોમેન્ટોમાં કોઈ સવાલો આવશે તો એ બધા પછી કવર કરશું. એવું બધું આપણે કરશું આની પર. અને કંઈક વધારે, કારણ કે આ વસ્તુ એવી છે જે સમજાવવાની જરૂર છે લોકોને, અને શિક્ષણ મંત્રીથી લઈને બધાએ આ વસ્તુઓને પ્રમોટ કરવાની પણ જરૂર છે કે જેથી કરીને આજે વધતા બધા હાર્ટ એટેકથી લઈને બધી વસ્તુમાં એટલા રોગો ને એવું વધ્યા છે, હોસ્પિટલો વધારીને કેટલી પછી વધારે કરશું તો વસ્તુ આપણે બીમાર જ એવા ઓછા પડીએ કે પછી બીમાર પડીએ પછી શેના કારણે, કારણ કે ખાવાનું મેઇન કારણ હોય છે કે ખાવામાં જ આપણે ધ્યાન ના રાખ્યું હોય એના લીધે મોટા રોગો ઘર કરી જાય. બાકી આપણા બાપ દાદાઓને કઈ એવા આટલી બધી હોસ્પિટલો નથી તો એ હારામારું 100 વર્ષ જીવી જતા હતા કોઈ પણ વગર કારણ કે ઘરનું સારું સાત્વિક ભોજન ખાતા હતા, આવું ચટાકા નતા કરતા. એના કારણે જ લોકો સારામાં સારું જીવન જીવી શક્યા છે. અને આપણને અત્યારે કોઈ હોસ્પિટલ જોતા નતા, આપણે કોઈ મતલબ દાખલ થવું એટલે તો બહુ મોટી વાત કરતી કે બાટલા ચડાયા, અત્યારે તો બાટલા ચડાયા આવી વસ્તુઓ તો હતી જ નહીં. અત્યારે તો નાના છોકરાઓને બાટલાઓ ચડાવવા પડતા હોય છે. તો આ બધામાંથી પાછું એ જૂના ટાઈમ મતલબ ઓછું હોસ્પિટલની મુલાકાત લેવી પડે એ પોતાની સમજથી જ થવાનું છે. આપણે આપણા બાપ દાદાના રસ્તાઓ પાછા અપનાવશું તો આપણે પાછું એ રીતનું જીવન સારામાં સારું જીવી શકશું. તો આવું રાઘવભાઈ જેવા હવે જેનજી જનરેશન પાસે હવે શીખશું આપણે કે કઈ રીતે હેલ્થ કોન્શિયસ થવું ને શું ધ્યાન રાખવું ફૂડમાં, ને કંઈ પણ સવાલો હોય કે પીઝા કે જે પણ રિલેટેડ તમને કંઈ સવાલ હોય, એમની વેબસાઇટની મુલાકાત લેવી હોય, એના પરથી તમને એમ લાગતું હોય કે આ ખોટો ભ્રમ ફેલાવે છે એવું કંઈ તમારા સવાલો હોય તો આપણે ફરીથી બીજી વખત મને ઇન્સ્ટાગ્રામ પર પણ તમે DM કરજો. કોઈ પણ આપણા જે અત્યારે વ્યુઅર છે એ લોકોને કંઈ પણ શંકા કુશંકા હોય અથવા તો કંઈ ક્યુરિયોસિટી હોય તો ઇન્સ્ટાગ્રામનું તમારું ને તમારી વેબસાઇટનું પણ આપી દઈશું. કોઈને એમ લાગતું હોય કે આ ખોટો ભ્રમ ફેલાવે છે તો તમારી કોઈ શંકા હોય તો પણ જણાવો, આપણે ક્લાસ લઈશું રાઘવભાઈ પાસે કે આવું કોઈ કહે છે તમે હું ખોટા ગપગોળા તો નથી મારતા ને. તો આ બધી વસ્તુઓનો આપણે પૂછી લઈશું ફરીથી. ખૂબ ખૂબ આભાર રાઘવભાઈ, અને ફરીથી આપણે આ વિષયો પર કરતા જ રહીશું ઇન્ટરવ્યુ. બરાબર, ચાલો પાક્કું મળીએ. હા, ચાલો.